जय सच्चिदानंद। ओम तपोवन ध्यान योग आयोजित ध्यान करो योगी बनो के इस सज्जन संगति के ध्यान सत्र में आप सभी ध्यानियों का हृदय से स्वागत है। आइए हम सब मिलकर गुरु शक्तियों का आह्वान करते हैं। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। समस्त गुरु शक्तियों के चरणों में रोम रोम से वंदन। गणेश जी गुरुवर आपके आशीर्वाद से इस ध्यान सत्र की शुरुआत करते हैं। आप सभी सज्जनों में विराजित उस परमात्मा को मेरा जय सच्चिदानंद। तो चलिए आज का सत्र शुरू करते हैं। हम जैसे हमने कल जाना कि परमात्मा कहाँ है, उन तक हमारी प्रार्थना कैसे पहुंचती है, और सबसे ज्यादा महत्वपूर्ण की प्रार्थना किस तरह की होनी चाहिए। प्रार्थना हमेशा दूसरों के कल्याण के लिए होनी चाहिए, दूसरों की आध्यात्मिक विकास के लिए होनी चाहिए। जब हम दूसरों के लिए प्रार्थना करनी शुरू कर देते हैं तो उनका जो साइड इफेक्ट है, वो उनका जो बेनिफिट है, वो गुणकों में हमारे पास वापस आता है। तो उसमें हमारी जो भी छोटी छोटी प्रार्थनाएं होती है वो सब पूरी हो जाती है। तो आज का जो सत्र है वो हम हमारी मातृभाषा में करेंगे, गुजराती में करेंगे, क्योंकि आज का जो सत्र है वो कर्म के ऊपर है। तो जितना हम इसे हमारी भाषा में समझेंगे उतना हम इसे अच्छी तरह से रिमूव कर पाएंगे, निकाल पाएंगे। तो सबसे पहले સૌથી પહેલા આપણે આપણી આજુબાજુ પ્રગટાવેલા દીપકને, અગ્નિને, જ્યોતિને નમસ્કાર કરીએ। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે। આપ સભી આપ સૌને એક મહત્વની વસ્તુ એ સમજાવીએ કે જ્યારે પણ ધ્યાન કરવા બેસીએ, જ્યારે પણ આપણે પરમાત્માના સાનિધ્યમાં નિર્વિચાર થવા માટે બેસીએ તો તમારી આસપાસ કોઈક નાનું અમસ્તું પણ અગ્નિ તત્વ જો પ્રજ્વલિત હોય તો તમે એની સાથે જલ્દીથી કનેક્ટ થઈને નિર્વિચાર થઈ શકો છો। કારણ કે અગ્નિનો ગુણ છે એની આસપાસ જે પણ વિચાર કરવા વાળી વ્યક્તિ હોય એને તે જલ્દીથી જલ્દી નિર્વિચાર કરે છે। કારણ કે અગ્નિ પોતે સંપૂર્ણ વિચારોને સ્વાહા કરે છે। એટલા માટે પણ અગ્નિનું ખૂબ મહત્વ છે અને દરેક ધર્મમાં અગ્નિનું મહત્વ છે। તો એટલા માટે આજે આપણે અગ્નિની સાક્ષીએ આપણા કર્મોને વિલીન કરવા જઈશું। તો સૌથી પહેલા તો કર્મને સમજીએ, ત્યાર પછી કર્મોને વિલીન કરતા શીખીએ। તો આપણે સૌ જાણીએ છીએ, કાલે કૃષ્ણ ભગવાનની વાત મેં તમને કરી કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે આપણે બધા કર્મ કરવા માટે મુક્ત છીએ। આપણે સૌ જાણીએ છીએ ગીતાના આ
કૃષ્ણ ભગવાનના આ શબ્દોને, કે બધા જ આત્માઓ, બધા જ લોકો પૃથ્વી પર જ્યારે જન્મ લે છે તો કર્મ કરવા માટે મુક્ત છે, પરંતુ ફળ ભોગવવા માટે નહીં. તો કેવા કર્મ કરવા જેના ફળ ભોગવવા આપણને ગમે. તમારા પોતાના સંજોગોના રચયિતા તમે પોતે છો. ખરી સ્વતંત્રતાનો મતલબ કે તમે જે સાચું છે તે કરવા સ્વતંત્ર છો. તમે પૃથ્વી લોકમાં તમારી સ્વેચ્છાએ લોભામણી લાલચો અને નકારાત્મકતાથી પર થઈ જવા માટે છો. આપણે લલચાવે એવી લાલચો અને નકારાત્મકતાથી પર થવા માટે જન્મ્યા છે. પરમાત્માએ આપણને ઈચ્છાની સ્વતંત્રતા આપી છે, પસંદગી આપી છે, તો આપણે સમજદાર આત્માઓ છીએ. એટલે સ્વતંત્રતાનો સારો એવો ઉપયોગ કરવાનો. ભગવાને જે સ્વતંત્રતા આપણને આપી એનો સારો ઉપયોગ કરવાનો અને આધ્યાત્મિક રીતે પ્રગતિ સાધવાના કાર્યને જ પસંદ કરવાનું. થોડા વર્ષ પૃથ્વી પરના સુખો માટે, આ શબ્દોને સમજો. થોડા વર્ષના પૃથ્વી લોકના સુખ માટે ખોટા માર્ગે દોરાશો નહીં, કારણ કે એથી તમે જ્યારે ઉપરના જગતમાં, જ્યાંથી આપણે આવ્યા છે એ જગતમાં જ્યારે આપણે સેંકડો વર્ષ કષ્ટ ભોગવવાનું થઈ પડશે. આપણે બધા જ એક એવા આયામમાંથી આવ્યા છીએ જ્યાં આપણે હજારો વર્ષથી ત્યાં જ છીએ, પરંતુ આપણે ચૂઝ કરીએ છીએ કે મારે મારા કષ્ટોને, મારે મારા કર્મોને જલ્દીથી જલ્દી પૂરા કરવા છે. તો કર્મ જલ્દીથી જલ્દી પૂરા પૃથ્વી લોક પર થાય છે. તમે પૃથ્વી લોક પર 70-80 વર્ષનું આયુષ્ય ચૂઝ કરીને આવો છો અને તેમાં તમે નક્કી કરો છો કે આટલી આટલી વસ્તુઓ હું મારી રીતે ભોગવવા માટે તૈયાર છું અને મારી આટલી આટલી જરૂરિયાતો રહેશે. પણ જ્યારે આપણે પૃથ્વીલોક પર આવીએ છીએ અને આપણું આવું લિસ્ટ લઈને આવીએ છીએ ને, એ લિસ્ટ આપણે ભૂલી જઈએ છીએ અને પછી એ અનુરૂપ આપણે વર્તતા નથી અને આપણી આજુબાજુ એટલી બધી લોભામણી લાલચો, એટલી બધી નકારાત્મક વૃત્તિઓના આપણે શિકાર બની જઈએ છીએ અને આપણા ગોલથી, આપણા જે નિશ્ચયથી આપણે પર થઈ જઈએ છીએ. કારણ કે પરમાત્માએ અહીંયા સ્વતંત્ર સત્તા આપી દીધી છે લોકોને માટે. જો આપણને અમુક નિયમોમાં બાંધીને જ મૂકવામાં આવ્યા હતે તો કદાચ આપણે એક સીધા જ વેમાં ચાલ્યા કરતે, તો પણ કઈ પૃથ્વી પર મતલબ જ નહોતો કર્મ કાપવાનો. આ એક આપણી બહુ મોટી પરીક્ષા છે કે આપણા રસ્તામાં આવતા બધા જ લોકો કે બધી જ મુસીબતો કે જે પણ કંઈ આપણા રસ્તામાં આવે છે, આપણે એને કેવી રીતે ફેસ કરીએ છીએ, કેવી રીતે એમાંથી માર્ગ નીકાળીએ છીએ ને કેટલા સકારાત્મકતામાં ટકી રહીએ છીએ. આ જ આપણી પરીક્ષા છે અને આ જ જીવન છે. પણ આપણે એને સમજ્યા નથી અને ખોટી લાલચોમાં દોરવાઈ જઈને એને જ સાચું જીવન સમજી લીધું છે. તો હવે ઈચ્છાઓને સમજ્યા કે ભગવાને બધાને સ્વતંત્ર ઈચ્છાઓ આપી છે. તો આ સ્વતંત્ર ઈચ્છાઓનો ઉપયોગ પરમાત્મા કહે છે તમારે તમારા આધ્યાત્મિક વિકાસ માટે કરવાનો. કેવી ઈચ્છાઓ કરવાની? ચલો, ઈચ્છાઓની સ્વતંત્રતા આપી જ દીધી છે ભગવાને, તો ઈચ્છાઓ કેવી કરવાની? હંમેશા પોતાના આધ્યાત્મ માટે, બીજાના આધ્યાત્મ માટે, બીજાના કલ્યાણ માટે જ ઉત્તમ પ્રકારની ઈચ્છાઓ કરવાની. તમને સૌને ખબર હશે કે તમે આધ્યાત્મમાં આવી જાઓ, કોઈ નિમિત્ત બને, તમે પોતે ઈચ્છા કરો કે કોઈ નિમિત્ત બને તમને આ સારા માર્ગમાં જોડવા માટે. પણ જ્યારે તમે આ માર્ગમાં આવો છો ત્યારે પછી તમારી ફરજ, તમારી ઈચ્છાથી તમે એમાં ગતિ કરો છો. તમને નિમિત્ત બનાવીને કોઈ વ્યક્તિ નિમિત્ત બનીને તમને લઈ આવે છે, તમે જાતે ઈચ્છા કરીને આવી જાઓ છો, પણ આગળ વધવા માટે તમારે ઈચ્છા કરવી પડે છે. આગળ વધવા માટે તમારે પ્રયત્નો કરવા પડે છે. કોઈ બીજા પછી તમને ધક્કો નહીં મારી શકે, કોઈ બીજા તમને કાયમ ખેંચી નહીં શકે. તો અધ્યાત્મમાં આવ્યા પછી સૌથી પહેલી દરેક સાધકની, આપણા સૌની પહેલી ફરજ છે કે આપણે શુદ્ધ ઈચ્છા રાખવી. કઈ ઈચ્છા રાખવી? તો કે મને આધ્યાત્મમાં ઉન્નત સ્થિતિએ પહોંચવું છે. આપણે સૌએ હંમેશા પરમાત્મા પાસે પણ આ જ પ્રાર્થના કરવાની, હે પરમાત્મા, મને આધ્યાત્મમાં ઉન્નત સ્થિતિએ પહોંચાડ અને આ ઉન્નત સ્થિતિએ પહોંચવા માટે મને જે કંઈ પણ કરવાની જરૂર છે એનું મને માર્ગદર્શન આપ. આવી
પ્રાર્થનાઓ પોતાના માટે કરવાની, ત્યારે તમારા અમુક અડચણો, અમુક રસ્તાઓ ક્લિયર થતા જાય. હવે સમજી લો કે આપણે કોઈ એવી જગ્યાએ આવીને ઊભા છે, પણ ચલો બસ સ્ટેશન પર ઊભા છે, કોઈ રેલવે સ્ટેશન પર ઊભા છે, ક્યાંક જવા માટે જ આવ્યા છે, બરાબર? રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશન પર ક્યાંક જવા માટે જ આવ્યા છે. પણ આપણે કંડક્ટરને કે ટ્રેનની ટિકિટ લેવા ટાઈમે આપણે કહેતા જ નથી કે મને અહીંયા જવું છે, તો પછી એ આપણને કેવી રીતે આપણા મુકામે પહોંચાડશે? આપણે ત્યાં ઊભા જ નહીં રહી જઈએ. બરાબર? સમજાય છે તમને? એવી જ રીતે આધ્યાત્મ છે. જો તમે આધ્યાત્મમાં આવ્યા પછી તમે પરમાત્માને પ્રાર્થના કરો કે પ્રભુ મને તારી પાસે પહોંચવું છે. મને આધ્યાત્મના એવા રહસ્યો જાણવા છે જેનું હું પોતે જ અહીંયા અવલોકન કરવા માટે, અનુભવ લેવા માટે આવ્યો છું. આપણે બધા જ પોતાનું જ્ઞાન વધારવા, ઘણા બધા અનુભવ લેવા માટે જ જન્મ્યા છે. તો આ અનુભવો આપણને લેવા છે. એના માટે આપણે આપણા રસ્તાઓ ખુલ્લા કરવા માટે એના માર્ગમાં આવતી દરેક અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ, જેને આપણે મુસીબતો કહીએ છીએ, એને આધ્યાત્મમાં પરીક્ષાઓ કહેવાય. આ પરીક્ષાઓમાંથી પાસ થતા થતા આગળ વધવાનું છે. તો એના માટે આપણે જે પ્રયત્ન કરવાનો છે, પ્રયત્ન એટલે પ્રાર્થના. આ વસ્તુ કરવાની છે. તો હવે ઈચ્છાઓની સ્વતંત્રતા આપણને સમજાઈ ગઈ. તો હવે આપણે સમજીએ કે તો પછી કર્મ કેવી રીતે બને છે. આપણે ઈચ્છાઓથી સ્વતંત્ર છીએ એટલે આપણને મન ફાવે એમ આપણે વર્તીએ છીએ, અને આપણે સમજતા નથી કે આ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે એક દાયરામાં, એક સત્યતાના દાયરામાં આપણે કરવો જોઈએ, જેથી આપણે સારા અને શુદ્ધ કર્મો એકત્રિત કરી શકીએ, જેને ભોગવવા ટાઈમે આપણને ફક્ત આનંદ અને ખુશી મળે. તો કર્મનું તો એક ચોખ્ખો અને ચટ જ એક નિયમ છે કે જે વાવો તે લણો. બરાબર? પરમાત્માનો આ એક જ ચોખ્ખો નિયમ છે કે જે વાવો તે લણો. તો કર્મ એ કઈ સજા નથી, એ કેળવણી છે. એ એવો કાયદો છે જે વગર વિચારીએ સજા આપવા માટે નથી, પરંતુ તમે ક્યાં ખોટા હતા તે શીખવા માટે છે, અને આત્મા તરીકે તમને તમારી ભૂલો સમજાવવા માટે છે. અફસોસ વ્યક્ત કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે આપણા કોઈ કર્મ આપણી સામે આવે ત્યારે અફસોસ નહીં કરવાનો, પરંતુ પરમાત્મા હર ક્ષણ ન્યાયપૂર્ણ છે. આપણને બધાને ખબર છે કે પરમાત્મા ક્યારેય પોતાના ન્યાયમાં ખોટા સાબિત થતા નથી, અને ક્યારેય કોઈના દોષ પોતાના માથે લેતા નથી. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય ને, તો એમાં કંઈક ને કંઈક એવી વસ્તુ નિમિત્ત બની જાય અને એની મૃત્યુ થતી હોય. ક્યારેય તમે એવું સાંભળ્યું, આપણે બધાએ ક્યારે એવું જોયું કે આ ભગવાનના કારણે મરી ગયા? નથી જોયું. બરાબર? કઈ ને કઈ એવો વસ્તુ, કઈ ને કઈ એવી થિંગ્સ, એવી કોઈ પરિસ્થિતિ નિમિત્ત બને છે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો પરમાત્મા ક્યારેય પોતે દોષ લેતા નથી. શા માટે? કારણ કે આપણે આપણા કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ. તો આ પરમાત્માનો એક સચોટ અને ન્યાયપૂર્ણ કાયદો છે, અને એમાંથી કોઈ બાકાત નથી. જો તમે અન્યની ખુશી જોઈ નથી શકતા, તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. આ એક કર્મનું એટલું સાચું સિદ્ધાંત છે. જો તમે કોઈ બીજાની ખુશી, કોઈ બીજાને ખુશ થતા નથી જોઈ શકતા, તો તમે ક્યારેય તમારા જીવનમાં ખુશ રહી શકશો નહીં. આ પ્રકૃતિનો, પરમાત્માનો ચોખ્ખો અને ચટ નિયમ છે. તો કર્મ એક સિદ્ધાંત ઉપર આધારિત છે, અને એ સિદ્ધાંત છે જે વાવે એવું લણે. તો એના કારણોસર એની અસર તરીકે આપણે સમજીએ તો તમારા કર્મ અને અસર એટલે જ તમે જે કર્મ કર્યા તેના પરિણામ. કર્મ એટલે ઋણ જે તમારે ચૂકવવાનું છે, અથવા આશીર્વાદ જે તમને મળશે. બે પ્રકારના કર્મ છે, નકારાત્મક અને સકારાત્મક. આપણને સૌને જાણીએ છીએ. તો નકારાત્મક કર્મ કે ખરાબ કર્મ એટલે તમારા નકારાત્મક કર્મના કારણે તમારે જે ભોગવવા પડે એવા સંજોગો, અને સકારાત્મક કર્મ એટલે એવા સારા કાર્યો જેના અગેન્સ્ટમાં, જેનામાં નિસ્વાર્થ ભાવે કોઈ એવા સારા કાર્યો કર્યા હોય, તો એના માટે પરમાત્મા તરફથી મળતા આશીર્વાદ, જેને આપણે સુખ કહીએ. તો હવે આપણે સમજીએ કે નકારાત્મક કર્મ શું દાન, પુણ્ય, કોઈ અન્ન ભોજન કરાવીને કાપી શકાય ખરા? કોઈ જગ્યાએ દાન કરીએ, કોઈને
ભોજન કરાવીએ, કઈ સારા એવા જગ્યાએ આપણે મતલબ કે કઈ સારી એવી જગ્યાએ આપણે કઈ દાન કર્યા કરીએ કે જેથી આપણા ખરાબ કર્મોની સામે આપણને એનું બેલેન્સ મળી જાય. તો આ શું સત્ય છે? તો પરમાત્મા કહે છે ના, તમે કરેલા દાન ધર્મ ભલે તમે કર્યા હોય, પણ ખોટા કર્મો સામે તમને તો એની ચૂકવણી નહીં મળે. ખોટા કર્મો તમારે ચૂકવવા જ પડે છે. તમે આ રીતે ક્યારેય પણ તમારા કર્મોને ભૂંસી શકતા નથી. ઘણી એવી ગેરસમજો સમાજમાં છે કે તમે હજારોના દાન ધર્મ કરો તો તમે સ્વર્ગમાં જશો, પણ પરમાત્માના કાયદામાં આવો ઉલ્લેખ ક્યાંય નથી. અને પૃથ્વીલોકમાં એવા સમજદાર ન્યાયાધીશો પણ પોતાના ન્યાય સામે ગમે એટલા સાચા હોય, પણ પરમાત્માના ન્યાય આગળ તે સાચા સાબિત થતા નથી. તો સ્વર્ગમાં જવાનું તો ભૂલી જજો, સારા કર્મ કરજો તો પરમાત્મા તમને તેના અગેન્સ્ટમાં, તેના સામે એક સારા એવા આશીર્વાદ આપે છે. અને આ આશીર્વાદ એટલે તમને તમારા આધ્યાત્મના માર્ગમાં કે કોઈ એવા સારા કાર્યના માર્ગમાં જ્યાં તમને એની જરૂર છે, ત્યાં આશીર્વાદ તમને બેનિફિટના રૂપમાં મળે છે અને તમારા એ કાર્યો પાર પડે છે. તમે આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી જાઓ, કાં તો તમે કોઈ સારા એવા કાર્યની શરૂઆત કરતા હો તો એ કાર્ય તમારું સારી રીતે પરિપૂર્ણ થઈ જાય. આ રીતે સારા કાર્યોના, સકારાત્મક કર્મના પરમાત્મા આશીર્વાદ આપે છે અને નકારાત્મક કર્મો હંમેશા દરેક વ્યક્તિઓને ભોગવવા પડતા હોય છે. બંને સકારાત્મક અને નકારાત્મક કર્મ એકબીજાની સામે ભૂંસાતા નથી. એટલે કે 50 સારા કર્મ હોય અને 50 ખરાબ કર્મ હોય તો એ 0 થતા નથી. તમને સારા કર્મો સામે આશીર્વાદ મળશે અને ખરાબ કર્મોનો તમારે ભોગવટો આવશે. તો ખરાબ કર્મોના ભોગવટા કઈ રીતે આવે છે? જો અત્યારે આપણે જે કંઈ પણ સમજી રહ્યા છે ને મિત્રો, એને તમારે પોતાના જ ઓબ્ઝર્વેશનમાં લેવાનું છે. તમે બધા જ અત્યારે પોતાનું ઓબ્ઝર્વેશન કરતા રહેજો કે અહીંયા જે કંઈ પણ આપણે વાતો સમજીએ છીએ, જાણીએ છીએ, એનામાં આપણે ક્યાં ક્યાં કઈ જગ્યાએ છીએ, બસ આટલું જ ઓબ્ઝર્વેશન કરવાનું છે. ત્યાર પછી તમારું કર્મની જે કર્મ શીટ છે એને આપણે ડિલીટ કરીશું આપણા થોટ્સથી. તો નકારાત્મક કર્મો કઈ રીતે આપણા જીવનમાં આપણને ભોગવવાના આવે છે? તો કે સ્વાસ્થ્ય સંબંધિત, પરિવારની એટલે કે આપસી સંબંધોની તૂટ, આપસી સંબંધો બગડવા, પૈસાની એટલે આર્થિક રીતે કંઈ પણ લોસ થઈ જવો, કાયદાકીય સંબંધિત એટલે કે ઘણાને કંઈક કોર્ટ કચેરીના કંઈક ચુકાદાઓ આવી જાય, કે કોઈ પણ એવી ઘરેલું સમસ્યાઓ, માનસિક રૂપથી, શારીરિક રૂપથી કે ભાવનાશીલ દુઃખ દર્દ લઈને, અથવા તો બીમારી કે જે તમારા સૌથી મોટા કાર્મિક ઋણને ચૂકવવા માટે તમે પોતે પસંદ કરો છો. જો આમાં આપણે એક વસ્તુ સમજીએ, ઘણાને કોઈ મોટી બીમારી થઈ જાય, આપણે સૌ જાણીએ છીએ અત્યારના સમયમાં એવું કોમન થઈ ગયું છે, બહુ મોટા મોટા એવા દુઃખો, મારે નામ નથી લેવા, એવા દુઃખોના શિકાર બને છે અને એ દુઃખ ઘણું લાંબુ ચાલતું હોય છે અને અંતે એનું પરિણામ મૃત્યુ હોય છે. તો આ જે એક પ્રકારની બીમારી, આ જે એક પ્રકારનું શારીરિક દુઃખ આવે છે, એ દરેક આત્મા પોતે ચૂઝ કરીને આવે છે કે મને આ ઉંમરે આ રીતે આ દુઃખ આવે અને એમાં હું મારા બધા કાર્મિક જે પણ મારા જે પેન્ડિંગ છે કર્મો, એનો હું ચુકાદો લઉં, એને હું ચૂકવું મારા શરીરની દુઃખ ભોગવીને. તો આ આત્માએ પોતે નિશ્ચિત કરેલું દુઃખ છે, જે એના જીવનમાં અમુક સમયે ઘટિત થાય છે અને એ દુઃખ ભોગવતા ભોગવતા એનું મૃત્યુ થાય છે. તો આ એને પોતે પસંદ કરેલું દુઃખ છે અને એ ક્યારે એવું પસંદ કરી શકે? જ્યારે બહુ મોટું કાર્મિક કંઈ ચૂકવવાનું હોય, ત્યારે એ પરમાત્મા પાસેથી જન્મ પહેલા, પૃથ્વી લોક પર જન્મ પહેલા એ નિશ્ચય કરે છે કે મારે આ દુઃખ ભોગવવું છે અને આ સમયે ભોગવવું છે. ત્યારે એ સૌથી મોટા કોઈ કર્મમાંથી એ આત્મા મુક્ત થતો હોય છે. તો એમના માટે ફક્ત બ્લેસિંગ્સ કરવાનું, કે એમને કોઈ એવી તકલીફમાં આપણે જ્યારે કોઈને જોઈએ ને ત્યારે આપણે એમને બ્લેસિંગ કરવાનું કે ભગવાન એને આ દુઃખ જે એને પોતે ડિસાઈડ કર્યું છે, એને પોતે સ્વીકાર્યું છે, એ દુઃખ સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે, એવી આપણે ફક્ત એમના માટે પ્રાર્થના કરવાની. હવે આ જે ઋણ છે માત્ર તમારા પાછલા જન્મના ન હોય, પરંતુ હાલના જીવનમાં પણ તમે ઊભા કરો છો. ક્યારેક નાની મોટી બીમારીઓના રૂપમાં એ તમારી સામે આવતા હોય છે.
પૂર્વજન્મમાં કરેલા ખોટા કર્મોનું ઋણ જ ચૂકવો છો એવું નથી. જેમ કે આપણે સંચિત કર્મો લઈને આવીએ છીએ, પણ થોડા આ જન્મના કર્મો પણ ભેગા કરીએ છીએ અને એ પણ આની સાથે સાથે જ ભોગવીએ છીએ. તો હમણાં જો તમે ખોટા માર્ગે હો અને જો તમે તમારા જીવનને એ જ નકારાત્મક રૂપથી પસાર કરી રહ્યા છો, તો એ કર્મ તમારે સૌએ ભોગવવું જ પડે છે. કારણ કે ઘણીવાર તમને દર્દ થાય, તમને ખબર ન પડે શા માટે આવું થઈ રહ્યું છે, શા માટે મને આટલું બધું ભોગવવાનું આવે છે. તો ક્યારેક એવું પણ હોય છે, જો આમાં એક વસ્તુ અહીંયા એ પણ સમજાવી છે કે ક્યારેક તમે જોશો, આપણે સૌ જાણીએ છીએ, તમે પોતે વિઝ્યુઅલાઇઝ કરજો તમારી રીતે, ક્યારેક છે ને સારા આત્માઓ હંમેશા એને એના જીવનમાં સારા કાર્યો કર્યા હોય, પણ તો પણ એક એવી રીતે એ એવું દુઃખ ભોગવતા હોય, ત્યારે આપણને પણ વિચાર થાય કે આણે તો એમના જીવનમાં ક્યારેય કંઈ ગલત કર્યું જ નથી, છતાં ભગવાન એને આટલી મોટી સજા આપે છે. ક્યારેક આપણે કોઈના આપસી સંબંધો ખરાબ જોઈએ, આધ્યાત્મમાં હોય છતાં એમના ઘરમાં થોડા આપસી સંબંધો બગડેલા હોય, ઘણા વ્યક્તિઓ આધ્યાત્મના માર્ગે ખૂબ સારી રીતે ચાલતા હોય, છતાં એમના જીવનમાં આર્થિક રૂપથી પ્રોબ્લેમ્સ હોય, શારીરિક રૂપથી પ્રોબ્લેમ્સ હોય, ત્યારે આપણે કેવું ઓબ્ઝર્વેશન કરીએ કે એ તો આટલું બધું ધ્યાન કરે છે, છતાં એમના જીવનમાં આવું છે, તો પછી આપણે ધ્યાન કરવાથી શું ફાયદો થશે? આ એક ગેરસમજને અહીં સમજીને દૂર કરજો કે આવી કસોટી એ સાધકના જીવનમાં પરમાત્માએ આપેલી હોય છે એના આધ્યાત્મિક વિકાસ માટે. એટલા માટે જ કહેવામાં આવે છે ક્યારે પણ કોઈ સાધકે જજ ન કરવું જોઈએ. કારણ કે સાધકનું જીવન ક્યારે સાધારણ હોતું નથી. આપણે સૌ જાણીએ છીએ અને જ્યારથી જોડાયા છે ત્યારથી નાની મોટી પરીક્ષાઓમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છે. તો આ બધી પરીક્ષાઓ જ આપણને એક એક સ્ટેપ આગળ લઈ જઈ રહી છે. તો આ આપણી સ્વીકારેલી નથી, આ આપણને આપવામાં આવે છે. અને કેવી રીતે આપવામાં આવે? જ્યારે આપણને કઈ જ ખબર ના હોય ત્યારે આપણી આવી પરીક્ષાઓ લેવામાં આવે. અને એમાં આપણે કઈ રીતે બેલેન્સ રહીએ છીએ, આપણા વિચારો એ ટાઈમે કેટલા સકારાત્મક રહે છે, કેટલા આપણે આધ્યાત્મમાં ટકી રહીએ છીએ, એના માટે આવી પરીક્ષાઓ પરમાત્મા દ્વારા લેવાતી હોય છે. તો એટલા માટે કોઈ સાધક કોઈને પણ જજ ના કરે. બીજું કે દરેક વ્યક્તિ સાથે દરેક કર્મને આ જીવનકાળ દરમિયાન જ સુલઝાવી લેવા જોઈએ. તમે તમારા કર્મોની ચૂકવણી કરવા આવતા જન્મની રાહ જોશો એ કરતા તમે તે આ જ જન્મમાં વધુ ઝડપથી અને સરળતાથી કરી શકશો. જો તમે કરેલા ખોટા કાર્યોને હમણાં નહીં સુધારો તો તમારા નકારાત્મક કર્મ વધતા જશે. કારણ કે પરમાત્માએ તમને જે મોકો આપ્યો છે તેને તમે નકારવાનું પસંદ કરી રહ્યા છો. એટલે હંમેશા જીવનમાં આવતી બધી ચુનૌતીઓને, બધી પરીક્ષાઓને હંમેશા આનંદથી સ્વીકારો કે આ સમસ્યાઓ કદાચ ક્યાંક મેં પસંદ કરી છે, કદાચ આપણે પસંદ નથી કરી, તો એની મરજીથી આવી છે. અને જ્યારે એની મરજીથી આવે છે ત્યારે આપણા સારા માટે જ હોય છે. કારણ કે એની ઈચ્છા કેવી છે, પરમાત્માની ઈચ્છા કેવી છે કે આ મારું બાળક આટલી પરીક્ષામાંથી પસાર થાય અને હું જોઉં કે કેટલી સારી રીતે આ પરીક્ષાઓ આપે છે અને એમાં જો પાસ થઈ જઈએ છે તો એકદમ સ્પીડથી તમને 1 થી 2 સ્ટેપ આગળ ચડાવી દે છે. તો આપણે આજ તો કરવા આવ્યા છે, આધ્યાત્મિક વિકાસના પંથે આગળ વધવા આવ્યા છે, તો આ બધું કોમન છે સાધકોના જીવનમાં. તો એને ખુશીથી, આનંદથી સ્વીકારો અને એમાંથી આગળ વધતા જાઓ. હવે આપણે એ સમજીએ કે જ્યારે આપણું મન શક્તિશાળી બની રહે અને પરમાત્મા પાસે ક્યારે પણ માઠું ના લગાડે, એટલે કે જીવનમાં આવતી સમસ્યાઓ માટે ક્યારેય શિકાયત ના કરે, ભગવાનને શિકાયત ના કરે, ગુરુદેવ પાસે કોઈ શિકાયત ના કરે અને ફક્ત પરમાત્મા પાસે વિનંતી કરે, પ્રાર્થના કરે કે આ જે કંઈ પણ મારા જીવનમાં બન્યું છે એમાંથી બચવા, મતલબ એમાંથી બહાર નીકળવા, એમાંથી મને સ્વસ્થ રીતે બહાર નીકળવાની શક્તિ આપો. બસ આટલી જ પ્રાર્થના સાથે જો એ સતત પરમાત્મા સાથે જોડાઈ રહે છે તો એ આવા નકારાત્મક કર્મોમાંથી જલ્દીથી જલ્દી બહાર આવી જાય છે. બીજું, ઘણીવાર માનવો તેમના નકારાત્મક કર્મોથી ડરવાની સાથે જો તેમની જિંદગીમાં કંઈ સારું થાય તો એથી પણ ડરી જાય. એટલે કે
ઘણીવાર કેવું થાય કે કોઈના જીવનમાં એકદમથી સુખ આવી જાય એટલે સતત દુઃખ 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 જ જોયું હોય. ઘણા આપણે જાણીએ છીએ એવા લોકોને જેણે પોતાના જીવનમાં હંમેશા દુઃખ જ દુઃખ જોયું હોય, દુઃખ જ દુઃખ જોયું હોય. અને ક્યારેક એના જીવનમાં એવી ખુશી આવી જાય ને તો એને એમ થઈ જાય કે આ ખુશી મારા જીવનમાં કેટલો ટાઈમ ટકશે, કારણ કે એને સતત એના જીવનમાં દુઃખને જ જોયું છે. તો એ જે ક્ષણ સુખની આવી ગઈ એના જીવનમાં, એને મન ભરીને માણી લેવી જોઈએ એવું કહે છે કે મન ભરીને એને માણી લો તો એ તમારા જીવનમાં સ્થાયી થવા લાગશે. તમને લાગે છે કે કોઈ પણ ક્ષણે એ અદ્રશ્ય થઈ જશે. તમારા ખરાબ કર્મને હિંમતભેર ભોગવવાનું મહત્વ છે, પરંતુ તમારા સારા કર્મને સહજ વૃત્તિથી અપનાવવાનું પણ મહત્વ છે. અને આ વાતની તમને નવાઈ લાગશે કે કેટલાક લોકોને તેમને મળતી સારી ચીજોને પણ સ્વીકારતા આવડતું નથી. સતત નકારાત્મક ભાવોમાં રહેવાના કારણે જીવનમાં ક્યારેક સારી વસ્તુઓ આવે છે તો એને પણ એ પ્રેમથી સ્વીકારી શકતા નથી. જીવનમાં તમારી સાથે જે કંઈ પણ સારું થયું તે માટે હંમેશા પરમાત્માનો ધન્યવાદ કરો. આ વાતને આપણે ખૂબ સારી રીતે સમજીશું. તમને તમારી યાત્રામાં જેમણે પણ મદદ કરી એ સૌનો આભાર માનો. તમારા પરિવારનો, મિત્રનો, અન્ય કોઈ જેમણે તમને મદદ કરી હોય. આ જે જીવાત્મા જગત છે ત્યાં આપણા માટે પરમાત્મા એવા દેવદૂતોને, એવા નિમિત્તોને મોકલે છે જે સતત આપણી મદદ કરવા માટે તત્પર છે. આપણે એમને જોઈ શકતા નથી ફક્ત. અને જો તમે જાણ થાય કે આવા કોઈ આપણને બ્લેસિંગ્સ કરવા માટે આવા કોઈ એન્જલ્સ આપણા જીવનમાં આવે છે, ત્યારે તમે જોશો કે ક્યારેક એવી પરિસ્થિતિમાંથી આપણે બચી જતા હોઈએ છીએ જાણે આપણને કોઈ ઉચકીને બહાર મૂકી દીધા હોય. તો આવી ક્ષણ આપણા જીવનમાં ક્યારે ઘટિત થાય છે? જ્યારે તમે સતત એની સાથે જોડાયેલા રહો છો. હું તમને મારા જીવનનો એક અનુભવ કહીશ કે એક વખત હું બજારમાં ગઈ હતી. ત્યારે બહુ આમ ટ્રાફિક નહોતો, સાધારણ ટ્રાફિક હતો. અને એ ટાઈમે કેવું બન્યું કે હું જસ્ટ આમ પસાર થઈ રહી છું અને આ સાઈડ થી ફોર વ્હીલ આવી રહી છે. અને ફોર વ્હીલ એટલી સ્પીડ થી આવી રહી છે ને મને એમ થાય છે કે હું જઉં છું એ ફોર વ્હીલ વાળો જોવે છે એટલે ધીમી કરશે, એવું મને અંદર એમ થઈ રહ્યું છે કે હું રસ્તો ક્રોસ કરું છું એટલે એ સાધારણ રસ્તો છે, કોઈ મેઇન રોડ નથી. એક ગામડાનો જે રસ્તો કહેવાય એ ગામડાનો રસ્તો છે. એના પર હું રસ્તો ક્રોસ કરી રહી છું અને સામેથી સ્પીડમાં ફોર વ્હીલ આવી રહી છે. મને એમ થાય છે કે ફોર વ્હીલ મને જોઈને સ્લો કરશે કારણ કે હું રસ્તો ક્રોસ કરું છું. પણ એટ ધેટ ટાઈમ કેવું બને છે કે ફોર વ્હીલ એની સ્પીડ કમ નથી કરતી અને મને જાણે કોઈએ હાથ પકડીને રસ્તાની બહાર ખેંચી લીધી હોય એવી રીતે હું રસ્તાની બહાર નીકળી જાઉં છું. અને જ્યારે હું બેક સાઈડ પાછળ ફરીને જોઉં છું ત્યારે મને ત્યાં કોઈ નથી દેખાતું અને ફોર વ્હીલ એટલી બધી આગળ નીકળી ગઈ હોય છે, એક જ ક્ષણ માટે મારો જીવ બચી જાય છે. તો આ ઘટના કેવી રીતે ઘટિત થાય છે અને ત્યારે આપણને લાઈટ થાય છે કે કોઈક એવી એનર્જી છે જે આપણને આવી સિચ્યુએશન માંથી એકદમથી બહાર કાઢી નાખે છે. તો આવું તમારા પણ જીવનમાં ક્યારેક બન્યું હશે કે આપણે ક્યારેક એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈએ છીએ જાણે કે આપણને ખબર જ નથી અને થોડી ક્ષણોમાં આ ઘટના થોડી ક્ષણોમાં બની જાય છે અને ત્યાર પછી મારા હાર્ટબીટ વધી જાય છે. જ્યારે થવાનું હતું ત્યારે મને કઈ થતું જ નથી કે હા આવું ઘટના મારી સાથે બની રહી છે. પણ જ્યારે હું રસ્તાની બહાર આવી જાઉં છું, એ સિચ્યુએશન ઓવર કંટ્રોલ થઈ ગઈ છે, ત્યારે મને રિયલાઇઝ થાય છે કે હા મારી સાથે કંઈક થવાનું હતું અને ત્યારે મારા હાર્ટબીટ વધી જાય છે. તો આના માટે કેટલા ધન્યવાદ કરીએ આપણે પરમાત્માના કે એ સતત આપણા પર વોચ રાખે છે અને આપણી સેફટી માટે કેટલું આપણું વિચારે છે. બરાબર. બીજું કે તમને ખૂબ જરૂર હતી ત્યારે વધારાનો જોશ તમને એક ખૂટતી કડીના રૂપમાં આપે છે. ક્યારેક આપણે એકદમ હિંમત હારી ગયા હોય અને આપણને એ કાર્ય કરવાની જરૂરી જ હોય પણ આપણા અંદર એ જોશ ના હોય કે આને કેવી રીતે કરીશું, ત્યારે એકદમથી જોશ પૂરો પાડે છે એ આજ એન્જલ્સ, આજ દેવદૂતો પરમાત્માની એનર્જી લઈને આપણા સુધી આવે છે અને આપણી પાસે એ કાર્ય કરાવી લે છે. મનમાં તેમનો સતત આભાર માનવાનું ક્યારેય નહીં ચૂકતા. પરમાત્માને વિનંતી કરો કે તેમને આશીર્વાદ આપો અને પૃથ્વી લોકમાં રહેતા આત્માઓ પરમાત્માને વિનંતી કરી શકે કે જ્યારે તે જીવાત્મા જગતના પ્રિયજનો તેમના આત્માઓને માર્ગદર્શન આવા દેવદૂતોના રૂપમાં આપે છે ત્યારે એ ક્ષણને એ જીવી શકે. એટલે એ ક્ષણમાં તમે લાઈવ રહો
તો તમને અનુભવ થશે કે હા, મારી સાથે કંઈક બનવાનું હતું અને હું બચી ગઈ છું. એ ક્ષણમાં તમે લાઈવ રહો, તમે તમારામાં રહો, તો તમને ખબર પડશે કે હા, કોઈકે મારી મદદ કરી. આ વસ્તુ. હવે એક બીજી હું તમને એક ઘટના કહું, આવી જ એક મારા જીવનની, કે અમારા ત્યાં એક વખત ગુરુદેવના માટે એક કાર્યક્રમ આયોજન કર્યો હતો અમે લોકોએ. અને એ કાર્યક્રમમાં પહોંચવાનું હતું 2:30 વાગે. અને કાર્યક્રમ અમે જ આયોજિત કર્યો છે, તો સ્વાભાવિક છે કે અમારે સૌથી પહેલા ત્યાં જવું પડે. અને અમે અમારા ઘરે લોટ દળવાની ઘંટી ચાલુ કરી હતી કે જલ્દીથી જલ્દી દળાઈ જાય અને એ કામ પૂરું થાય તો હું ત્યાં જઈ શકું. હવે તમે આ વસ્તુને તો એકદમથી માર્ક કરો કે આ એક ઇલેક્ટ્રિક વસ્તુ છે, જો બગડે ને તો એ ચાલુ ના જ થાય. બરાબર. પણ કેવું બને છે કે મારું એ જે લોટ દળવાનું છેલ્લું દેણું છે એ દળાઈ જાય છે, પછી ઘંટી બંધ પડી જાય છે અને પછી ચાલુ પણ નથી થતી. મારું કામ પૂરું થઈ જાય છે અને હું એને ત્યાં જ મૂકીને ગુરુદેવના જે કાર્ય છે એ કાર્ય કરવા માટે નીકળી જાઉં છું. આખું જે અમારો પરિવાર બધા જ ત્યાં પહોંચી જાય છે. નેક્સ્ટ ડે જ્યારે મારે ઘંટી સાફ કરવાની હોય છે ત્યારે હું ફરીથી સ્વિચ પાડું છું તો ઘંટી સ્ટાર્ટ થતી નથી. હવે ગમે એટલા પ્રયત્નો કર્યા પણ ચાલુ જ નથી થતી. પછી અમે લોકોએ સર્વિસમેનને બોલાવ્યો કે આને જરીક જોઈને રિપેર કરી આપો, આ ચાલુ નથી થતું. અમારું લોટ દળાઈ ગયો છે પણ આ ચાલુ નથી થતું. આ એક સહજ સ્વાભાવિક વસ્તુ છે, પણ તમને લોકોને સમજ પડશે કે આ જે જેનામાં શું કહેવાય, જીવ નથી એવી વસ્તુ પણ સાંભળે છે આપણને આવા ટાઈમે. આ એક એવી ઘટના બની જ્યારે ઇલેક્ટ્રિશિયન આવે છે ને ત્યારે ઘંટીના પ્લગ ને જુએ છે ને તો એ કહે છે કે આ ઘંટી ચાલુ હોય એવું બને જ નહીં. અમે કીધું અમે અત્યારે બધા એના ગઈકાલે દળી લીધા છે, ફક્ત અત્યારે આ બંધ પડી ગઈ છે, હવે આને સાફ કરવાની છે. પણ ત્યારે શું થાય છે કે કહે છે કે આ ચાલુ થાય જ નહીં, કારણ કે આનું જે પ્લગ છે એ આના માટે છે જ નહીં. બોલો, તો આ ઘંટી કેવી રીતે સ્ટાર્ટ થઈ હશે, કેવી રીતે મારું કાર્ય પૂર્ણ થયું હશે? એ બધું જ મિરેકલ એક વસ્તુ બની ગઈ. અને પછી એને એ સ્વિચબોર્ડમાં એના માટેનું એ પ્લગ એને ચેન્જ કર્યું અને લગાવ્યું ત્યારે ઘંટી સ્ટાર્ટ થઈ. તો મારું કાર્ય કરવા માટે એ નિર્જીવ વસ્તુમાં પણ જીવ આવ્યો અને એને મારું કાર્ય પૂર્ણ કર્યું. તો આ વસ્તુ છે કે પરમાત્મા તમારા કાર્યોને ક્યારેય અટકાવતા નથી જો તમે સત્યના માર્ગ પર હો તો. હવે બીજું આપણે સમજીએ કે પોતાના નકારાત્મક કર્મોને કેવી રીતે જાણીશું. જો આને આપણે છે ને બધાએ પોતાના મનમાં એક રાઈટ અથવા એક રોંગ કરતા જવાનું છે. આપણને બધાને મનમાં નકારાત્મક કર્મોની જે કઈ વ્યાખ્યા હોય અહીંયા જે આપી છે એ પ્રમાણે આપણે સમજીશું કે કયા કયા કર્મોને નકારાત્મક કર્મ કહી શકાય અને આપણા ઘરમાં આવા નકારાત્મક કર્મો કોના કોના માધ્યમથી થઈ રહ્યા છે તે પણ તમારે અત્યારે વોચ કરતા જવાનું છે. જો તમારી જાતને ઈજા પહોંચાડનારી દરેક વસ્તુ નકારાત્મક કર્મમાં આવે છે. કઈ કઈ? તમારી જાતને નુકસાન પહોંચાડનારી દરેક વસ્તુ નકારાત્મક કર્મમાં આવે છે. જેમ કે ડ્રગ્સ લેવું, સ્મોકિંગ કરવું, દારૂ પીવું, માવા તમાકુ મસાલા ખાવા જેવા પ્રકારના દરેક વ્યસનો જે તમારા શરીરમાં પોષક તત્વોની ખામી ઊભી કરે છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે, આવા કર્મો તમે તમારા હાથે જ કરો છો. એ બધા જ કર્મો નકારાત્મક કર્મમાં આવે છે, જેના માટે તમારો આત્મા ખૂબ જ તમને કોસે છે. બરાબર. બીજાઓને ઈજા પહોંચાડવી, શારીરિક રીતે હાનિ પહોંચાડવી, કોઈની ભાવનાઓને દુઃખ દેવું, આ બધું નકારાત્મક કર્મ છે. કોઈને શારીરિક રીતે ત્રાસ આપવો તો એ પણ નકારાત્મક કર્મ છે. વાસ્તવિક પરિસ્થિતિઓમાં તમારા હાલની સમસ્યાઓને ન સ્વીકારવી અને સત્યનો સામનો ન કરવો તેને પણ નકારાત્મક કર્મ કહેવાય છે. જો આપણને કોઈ એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે એના માટે ખૂબ ધન્યવાદ કરજો અને એવી વ્યક્તિઓને ખૂબ બ્લેસિંગ્સ આપજો. ઘણા ઓછા લોકોના જીવનમાં આવી વ્યક્તિઓ હોય છે જે એને એના દોષ બતાવતી હોય છે. અને આપણા જીવનમાં જો આવી કોઈ વ્યક્તિ હોય તો એના માટે ભગવાનનો ધન્યવાદ માનજો કે આપણને આપણા દોષ બતાવે છે. કારણ કે ઘણા એવા આત્માઓ હોય છે જેને પોતાના દોષોની ખબર નથી પડતી અને બીજાઓના માધ્યમથી એને એના દોષ બતાવવામાં આવે છે.
પણ જ્યારે તમે તમારા દોષનો, તમારી સમસ્યાઓનો, તમારી ખામીઓનો સ્વીકાર નથી કરતા અને સામે જે તમને સત્યનો સામનો કરાવે છે એ વ્યક્તિને પણ નકારો છો, તો પણ તમે નકારાત્મક કર્મ બાંધો છો. નકારાત્મક આત્માઓના ખોટા વર્તનને સહન કરવું એટલે કે દુષ્ટ આત્માઓ છે જે પોતે સ્વભાવથી, પોતાના વર્તનથી ખરાબ આત્માઓ છે અને એમનું સતત સહન કર્યા કરવું, એમને સતત ઝેલ્યા કરવા, તો આ પણ એક નકારાત્મક કર્મ છે. શા માટે? તમારી અંદર શક્તિ છે, ક્ષમતા છે, છતાં તમે એમનો સામનો નથી કરતા. ભગવાન તમને બધી જ રીતે પૂરા પાડે છે, છતાં તમે એમનો સામનો નથી કરતા અને શું કહીએ છીએ? ભગવાન પોતે એનું કરશે. આપણે ઘણીવાર કહીએ ને કે આપણે એને પહોંચી ના વળીએ તો આપણે શું કહીએ? પોતે ભગવાન ઉપર વાળો જુએ છે ને એ પોતે કરશે. પણ જ્યાં તમારી ફરજ બને છે, જ્યાં કર્મ તમારું છે, ત્યાં તમારે દુષ્ટતાનો સામનો કરવાનો છે. એટલા માટે એક વસ્તુ અહીંયા ખાસ પોઈન્ટ કરી છે કે ક્યારે પણ દુષ્ટ લોકોને કે એની દુષ્ટતાને પ્રોત્સાહન નહીં આપવાનું. કોઈ ખરાબ કાર્ય કરે છે, કોઈ પોતે સ્વભાવથી, પ્રકૃતિથી ખરાબ છે, ક્યાં હંમેશા અસત્યનો સાથ લઈને હંમેશા જૂઠું બોલે છે, આવી વ્યક્તિઓને ક્યારે પુશ નહીં કરવાનું. એટલે આવી વ્યક્તિઓને ક્યારે પણ પ્રોત્સાહિત નહીં કરવાની. આવા નકારાત્મક આત્માઓ, આવી નકારાત્મક વ્યક્તિઓને સાથ આપવો, એમને હામાં હા મળાવવી કે એમને પ્રોત્સાહન આપવું આપણા માટે નકારાત્મક કર્મ બને છે. અને આપણને પણ એ સ્તરના બનાવી દે છે. આપણે પણ ધીમે ધીમે એ સ્તર પર ચાલ્યા જઈએ છીએ. એટલે ક્યારે પણ દુષ્ટતાને પ્રોત્સાહન નહીં આપવાનું. કોઈ દુષ્ટ માણસ સામે સારા નહીં થવાનું. જો તમે કોઈ દુષ્ટ આત્મા સામે સારા થશો તો તમે તેને પ્રોત્સાહન આપ્યું એટલે તમે પણ એ જ પાપીના સ્તરના થઈ ગયા. એટલે તમારા અર્ધજાગ્રત મનને જલ્દીથી વિકસાવો, જેથી એ તમને દુષ્ટોને ઓળખવા માટે મદદ કરે. તમારો આત્મા એટલો વિકસાવો કે તમને દુષ્ટ આત્માઓથી, એમના સ્વભાવથી, એની પ્રકૃતિથી તમને વાકેફ કરાવે અને આવા લોકોના સમૂહથી તમને દૂર રાખતા શીખવાડે. જવાબદારીઓથી દૂર નહીં રહેવાનું. એટલે કે હવે આ એક નકારાત્મક કર્મ સૌથી પહેલા સમજી લેજો. જવાબદારીઓથી ક્યારે દૂર નહીં રહેવાનું. એટલે કેવી રીતે? કે માતા પિતાની કાળજી લેવી, બાળકોનો સારો ઉછેર કરવો અને આપણા સ્વજનો, આપણા પ્રિયજનો તરફ આપણી ફરજથી દૂર ભાગવું. આ બધું જ નકારાત્મક કર્મમાં આવે છે. તો આ પણ આપણે સમજવું જોઈએ. અન્યોને ખોટા કામ માટે પ્રોત્સાહન કરવું, તેને ગેરમાર્ગે દોરી જવું, આ એવું એનો મતલબ એવો કે કોઈ સમજો કે આપણે એને છે ને વ્યસન ઉપર લઈએ કે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે અને એના કારણે બીજી વ્યક્તિ વ્યસનમાં પડે છે. તો એનો મતલબ એવો થયો કે પોતે તો ગેરમાર્ગે છે, બીજાને પણ ગેરમાર્ગે દોરી રહ્યું છે. તો આ એક નકારાત્મક કર્મમાં પરિવર્તિત થાય છે. અને સૌથી મહત્વનું કે તમારા બાળકોને ખોટી રીતે ક્યારેય નહીં બગાડવાના. તમે એના માટે એક કર્મ બાંધી લો છો. કારણ કે જો તમે એને સારી કેળવણી આપો, એને સારી રીતે ઉછેરો, એ તમારી સૌથી પહેલી ફરજ છે. અને મા બાપ તરીકે તેને સંભાળવા અને તેના અર્ધજાગ્રત મનને ખીલવવું, તેની અંતઃસ્ફૂર્ણાઓને ક્રિયાન્વિત કરવી, આ બધું મા બાપ તરીકે આપણી બાળક પ્રત્યેની ફરજ છે. તો કેટલું સરસ એક કાર્ય ગુરુદેવે આપણા માટે તપોવનમાં શરૂ કર્યું કે આપણા બાળકોને નાનપણથી જ આપણે આધ્યાત્મના માર્ગે, આધ્યાત્મની કેડીએ હંકારીએ. તો આ એક મિડ બ્રેન શિબિર જે આપણા બાળકોને નાનપણથી આધ્યાત્મના માર્ગે લઈ જઈ રહી છે. તો ગુરુદેવની ખૂબ કૃપા છે આપણા પર કે આપણે મા બાપ તરીકે નહીં, પણ ગુરુદેવ ગુરુ તરીકે બાળકને એ દિશામાં આગળ વધારી રહ્યું છે. તો આપણે બધાએ આપણા બાળકના જીવનમાં સકારાત્મકતાને, એક સારી એવી કેળવણીને, સારા સંસ્કારોથી ભરવું એ આપણા માટે સકારાત્મક કર્મ છે. પૃથ્વીલોક પર આપણા આધ્યાત્મિક ધ્યેયને ઓળખી લેવું અને એને પકડી રાખવું એ પણ સકારાત્મક કર્મ છે. પણ જ્યારે આપણે આપણા આધ્યાત્મિક ધ્યેયથી વિમુખ થઈ જઈએ છીએ, આધ્યાત્મિકતાથી આપણે દૂર જતા રહીએ છીએ, તો આપણે નકારાત્મક કર્મ બાંધી લઈએ છીએ. કઈ રીતે? કારણ કે આપણે જે ગોલ લઈને આવ્યા હતા, આપણા જે જન્મનો ઉદ્દેશ હતો, તે આપણે ભૂલી રહ્યા છે અને ગલત દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. તો આપણા જીવનમાં નકારાત્મક કર્મો ભેગા થશે. હવે સૌથી મહત્વનું જે આમતોર પર સમાજમાં એટલે કે દુનિયામાં ચાલી રહ્યું છે, આત્મહત્યા કરવી.
તમે બહુ બધા નકારાત્મક કર્મ બાંધો છો, જ્યારે તમારા જ આત્માને તમે ખત્મ કરો છો. અને તમને એવું લાગે છે કે આત્મહત્યા કરવી, પણ આત્મા તો ક્યારે મરતો નથી. તમને જે આ દુર્લભ શરીર જે તમારા માતા પિતાના માધ્યમથી મળ્યું છે, કેટલીય વિનંતીઓ અને પ્રાર્થનાઓ કર્યા પછી મળ્યું છે, એને તમે નષ્ટ કરો છો તમારા જીવનના આયુષ્ય પહેલા, તો તમે બહુ મોટું કર્મ બાંધો છો, બહુ મોટું નકારાત્મક કર્મ બાંધી લો છો. અને એક એટલા નીચેના સ્તરે તમારી આત્મા ઉતરી જાય છે કે પછી હજારો વર્ષો ત્યાં તમારે ભોગવટા લઈને પાછી જ્યારે તમે પરમાત્મા પાસે આજીજી કરો છો, પ્રાર્થના કરો છો ત્યારે, અને કોઈક એવા સદભાવી ગુરુ તમારા માટે પ્રાર્થના કરે છે, ત્યારે તમારો ફરીથી શરીર રૂપે જન્મ થાય છે. તો આ કેટલી મોટી પ્રોસેસમાં એ આત્મા ધકેલાઈ જતો હોય છે. તો તમારા માટે આત્માનો જે પ્રવાસ છે તે તમે પૂરો નથી કરતા અને જિંદગીની પરિસ્થિતિઓથી અંત લાવી દો છો. આ એક કાયદેસર રૂપે, પરમાત્માના કાયદેસર રૂપે બહુ મોટું નકારાત્મક કર્મ છે. અને પરમાત્માએ જે જીવન તમને આપ્યું છે, તે જીવનની ચુનૌતીઓનો સામનો તમે કરતા નથી અને પોતાની જાતને પાછી ખેંચી લો છો. તો આ કર્મ સૌથી મોટું નકારાત્મક કર્મ કહ્યું છે. બીજું કે જીવન જીવવા માટે છે, એનો અનુભવ લેવા માટે છે, મજા માણવા માટે છે. જિંદગીને કોઈ એવી રીતે નથી કરવાનું કે જાણે આ થઈ ગયું, આવું થઈ ગયું, હવે એક પછી એક પ્રોબ્લેમ, એક પછી એક કામ. મજા માણવી, એને જિંદગીનો અનુભવ લેવો, આનંદમય જીવન પ્રસાર કરવું, આ જ દરેક મનુષ્યોની ફરજ છે અને જવાબદારી છે પૃથ્વીલોકમાં જન્મ્યા પછી. તો તમારા પૃથ્વીલોકના જીવનને મહત્વપૂર્ણ રીતે તમે સમજો, એના કાયદાઓને સમજો, પરમાત્માએ બનાવેલા નિયમો મુજબ ચાલો, તો તમારા કર્મો માટે તમે સ્વતંત્ર છો. અને હંમેશા યાદ રાખજો, આધ્યાત્મિક જ્ઞાન, જો આ વાત આપણે બધા સાધકોએ ખૂબ ધ્યાનથી સમજવાની છે, કારણ કે આ જ એક ગલતી દરેક સાધક વારંવાર કરી રહ્યો હોય છે. આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યા પછી જો તમે ખોટી પસંદગી કરશો, તો તમને જ્ઞાન ન હોય ત્યારે જે તમે ખોટા કર્મ કરો છો, એના કરતા પણ વધુ નીચે પડતા જશો. જો પરમાત્મા ક્યારે માફી આપે? કે કોઈને જ્ઞાન નથી, આધ્યાત્મના માર્ગે આવ્યો જ નથી અને એને કોઈ સત્યનું જ્ઞાન થયું નથી, ત્યારે એ નકારાત્મક કર્મ કરે છે, તો એને તો ત્યારે પનિશમેન્ટ તો મળે જ છે. એમાંથી એ બાકાત નથી થતો. પનિશમેન્ટ ત્યારે પણ મળે છે, એને ભોગવવું તો પડે છે. પણ આધ્યાત્મના પંથે આવીને થોડુંક કઈ સત્યને જાણીને, થોડું કઈ જ્ઞાન મેળવીને જો નકારાત્મક કર્મ કરે, તો એની સજા પેલા કર્મ કરતા પણ વધારે હોય છે. એટલે આધ્યાત્મના માર્ગને આપણે ભજનોમાં, તમારામાંથી ઘણાને યાદ હશે, આધ્યાત્મનો માર્ગ, એને કોઈને યાદ હોય તો કહી શકો છો એ ભજન, કે શું ટાળી ઝાડે ચાલવું કે એવું કઈક ભજનમાં આવે છે. આધ્યાત્મના માર્ગે ચાલવું એ કઈ સહેલું નથી. ભક્તિ ખાંડા કેરી નહીં કાયર હા રહેતા. હા, બસ. તો આ એક જે આધ્યાત્મમાં આવી જવું આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આપણા જીવનનો ધ્યેય એ છે. પણ એ માર્ગ પર હંમેશા સત્યનો સાથ જ પકડીને, પરમાત્માએ બનાવેલા નિયમોને પકડીને ચાલશો, તો તમે દિવસે દિવસે એમાં પ્રગતિ કરશો. પણ આધ્યાત્મ જાણીને જો તમે નકારાત્મક કર્મ કરો છો, કોઈની નિંદા કરો છો, કોઈની ઈર્ષા કરો છો, ક્યારેક કોઈના ખોટાને પ્રોત્સાહિત કરો છો, તો આ બધું તમને નકારાત્મક કર્મ તરફ લઈ જાય છે. હવે જેવી રીતે નકારાત્મક કર્મ છે, એવી જ રીતે આપણે સકારાત્મક કર્મોને સમજી લઈએ અને ત્યાર પછી આપણી કર્મોની ચૂકવણી કરીએ. તો સકારાત્મક કર્મ કયા? અને સકારાત્મક એટલે કે જેટલા જે આપણે નકારાત્મક સમજ્યા એની એવેજમાં બધા સકારાત્મક કર્મ હોય, પણ એની ચૂકવણી કઈ રીતે કરી શકાય? તો કે સમસ્યાનો સ્વીકાર કરવો, અને જે કોઈ પણ અવરોધ હોય તેને ચોક્કસપણે ત્યાંથી ભાગવા કરતા પરમાત્મા પાસેથી પ્રાર્થના દ્વારા શક્તિ લઈને એને ભોગવી લેવું. અને જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે તો એમાંથી પાર પડવા માટે અંતઃકરણપૂર્વક ઈચ્છા કરવી, એટલે હૃદયના ભાવથી ઈચ્છા કરવી પરમાત્મા પાસે, કે પ્રભુ મને આ જે પણ તકલીફ મારા જીવનમાં તે આપી છે, કે મારી ઈચ્છાથી આવી છે, એમાંથી હું જલ્દીથી જલ્દી બહાર નીકળું એવી મને શક્તિ આપ. બીજું કે
એક એ વસ્તુ સમજવી કે જ્યારે જીવાત્મા જગતમાં આત્મા પાછો જાય છે તો તમારા વિકાસ માટે તમે પોતે હાલની જિંદગીને પસંદ કરીને જન્મ લો છો. પરીક્ષાઓને કેળવણીના રૂપમાં લેવાની, એટલે કે જ્યારે પણ આપણા જીવનમાં સમસ્યા આવે તો એ આપણને કેળવણી માટે છે, આપણા માટે કંઈક શીખવા માટે છે, એ રીતે લેવાનું. તો એ સમસ્યા આપણા માટે સહાયરૂપ થઈ જશે અને દરેક પરિસ્થિતિમાં આપણને બેલેન્સ રહેતા આવડી જશે. આપણે ગુરુદેવ પાસે એ જ તો પ્રાર્થના કરતા હોઈએ છીએ, ગુરુદેવ મને દરેક પરિસ્થિતિમાં બેલેન્સ રહેવાની શક્તિ આપો. આપણે એવું કહીએ છીએ ને. અને ગુરુદેવ આપણને એક એવું પણ શીખવાડે છે, આમ બંને હાથ આવી રીતે રાખીને આપણા ચક્રોને બેલેન્સ કરતા શીખવાડે છે, સવારના બોડી બેલેન્સ કરતા શીખવાડે છે. તો આ બધું શું છે કે આજના દિવસે જે કંઈ પણ સમસ્યા મારા જીવનમાં આવે તો મારું બોડી બેલેન્સ હોય, મારા ચક્રો બેલેન્સ હોય, તો એ સમસ્યાને હું સકારાત્મક રૂપથી જોઈને એમાંથી બહાર નીકળી જાઉં. એના માટે ગુરુદેવે આપણને સવારના જ બોડી બેલેન્સ શીખવાડ્યું છે. તો જુઓ, ગુરુદેવ કેટલી ઝીણી ઝીણી વસ્તુઓને જાણે છે, એટલા માટે એડવાન્સમાં આપણને આ બધી વસ્તુઓ આપી છે કે તમે આ કરો, આ કરો, આ કરો તો તમે આમાંથી બહાર નીકળી જશો. અને દરેક અવરોધોને પરીક્ષા સમજવું અને એ પરીક્ષામાંથી ક્યારે પણ નાસી પાસ એટલે કે ભાગી નહીં જવું અને સકારાત્મક બનવું, પરમાત્મા પર શ્રદ્ધા રાખવી, સતત પ્રાર્થના કરવી અને તમારી અંતઃકરણથી કરેલી વિનંતીઓના સામે તમને શક્તિ અને સમજણ આપે છે. જેનામાં સમજણ આવી જાય તેને સમસ્યા ક્યારેય સમસ્યા લાગતી નથી. તો હવે આપણે એ સમજીએ કે કર્મના ઋણ એટલે કે આપણે જ્યારે આ પૃથ્વી પર આવીએ છીએ તો કઈ 4 વસ્તુઓ ભેગી કરીને આવીએ છીએ. આપણે બધા જન્મ લઈને આવ્યા, પણ શા માટે આવ્યા? તો કે કર્મના ઋણ ચૂકવવા માટે, જેને સંચિત કર્મો કહીએ. બીજું તો કે પરીક્ષા અને કેળવણી મેળવવા, એટલે કે મારા જીવનમાં એવી એવી કસોટીઓ હું જ નક્કી કરીને આવું છું કે આવી આવી પરીક્ષાઓ આપજો, આવું આવું આપજો ને આવું આવું આપજો. અને એક વસ્તુ એ સમજી લો, આપણી કેપેસિટી થી બહારનું ક્યારેય ભગવાન આપણને ભોગવટો આપતા નથી. ઘણા લોકોને આપણે સાંભળીએ કે મારાથી તો આ સહન જ નથી થતું, હવે તો મારાથી આ રહેવાતું જ નથી, હવે તો હું બિલકુલ સહન નથી કરી શકતી. આ ફક્ત આપણી મનની ઉપજાવેલી ભાવનાઓ છે. બાકી આપણાથી જેટલું સહન થાય એટલું જ આપણે સ્વીકારીને ત્યાંથી આવ્યા છીએ. એટલે આપણા જીવનમાં જ્યારે બી આવા કર્મો, જ્યારે બી આવી કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય, કોઈ મુશ્કેલી આવે, તો સમજવું કે આના માટે હું કેપેબલ છું, આના માટે હું તૈયાર છું, તો જ મારા માટે આ પરીક્ષા આવી છે. કોઈ સમજી લો 3જા 4થા ધોરણમાં ભણતા બાળકોને 10માના બોર્ડના પેપર લખવા આપીએ છીએ આપણે? નથી આપતા. જ્યારે 10મામાં આવે ત્યારે 10માનું પેપર આપે છે. તો એવી જ રીતે આપણે છે, આપણી જેટલી પાત્રતા છે, જેટલી આપણી સ્થિતિ છે, એ લેવલ સુધીની જ આપણી પરીક્ષા લેવાય છે. આપણને લાગે છે કે હા મારા માટે બહુ હેવી થઈ ગયું, બહુ હાવી થઈ ગયું, હું તો હવે રહી જ નથી શકતી, હું તો હવે જીવી જ નથી શકતી, આવા પણ આપણે શબ્દો સાંભળીએ છીએ. તો આમાંથી બહાર નીકળવા માટે ફક્ત પ્રાર્થના કરો અને શક્તિ માંગો. અને ત્રીજું જે એક વસ્તુ છે જેને લઈને આપણે જન્મીએ છીએ એ છે આપણા આધ્યાત્મિક ધ્યેયોને સાકાર કરવા માટે આપણે પૃથ્વી લોક પર એક સાચો હેતુ લઈને આવીએ છીએ. અને સૌથી ચોથું અને મહત્વનું, આપણા પ્રિયજનોને સુરક્ષા આપવા માટે આપણે જન્મીએ છીએ. જુઓ, આપણા જીવનમાં આપણા ઘરના એવા એવા સદસ્યો આપણી સાથે ભેગા થયા હોય છે અને તમે ઘણા એવા ઘર જોજો જ્યાં કોઈ એક જ એવી વ્યક્તિ હશે જે આખા ઘરનું સંચાલન કરતી હોય છે. કોઈ એક જ એવી વ્યક્તિ હોય છે જેના નિર્ણયથી આખું ઘર ચાલતું હોય છે. અને ક્યાંક કોઈ એવી પણ વ્યક્તિ હોય છે જે આધ્યાત્મિક રીતે બિલકુલ ક્યાંય જોડાયેલી નથી, ફક્ત ને ફક્ત પોતાના પરિવારના સંરક્ષણ માટે જ હોય છે. તો તમને બધાને જે હું અત્યારે જે પણ કઈ વાત કરી રહી છું તેમાં એવી એવી વ્યક્તિઓ હાઇલાઇટ થતી હશે કે આવી આવી વ્યક્તિઓ ખરેખર છે અને એ એના જીવનમાં આવા આવા રોલ નિભાવી રહી છે. તો આ 4 કારણોસર આપણે બધા જ આત્માઓ પૃથ્વી પર જન્મ લઈએ છીએ. તો ચાલો હવે આપણે સૌ એક મહત્વના કાર્ય તરફ આગળ વધીશું. અને એના પહેલા આપણે સમજી લઈએ કે આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ કાર્મિક નથી હોતી, ક્યારેક આપણી પરીક્ષા અને કેળવણીના ભાગરૂપે પણ હોય છે. તો આપણી નબળાઈ અને નકારાત્મક આત્મલક્ષણોને સમજી અને તેને સકારાત્મક આત્મલક્ષણોમાં વાવી દેવા જોઈએ.
અને પરીક્ષા આપણે જ્યારે ધારીએ છીએ ત્યારે નથી આવતી. એ પરમાત્માની ઈચ્છાથી હંમેશા ઓચિંતી રીતે લેવાતી હોય છે. તો દરેક પરિસ્થિતિમાં, દરેક ક્ષણમાં હંમેશા સકારાત્મક રહેવું અને તૈયાર રહેવું. આપણે ગુરુદેવને નહોતા કહેતા શક્તિપાત વખતે, મહાશક્તિપાતમાં આપ સૌ હાજર હતા અને આપણે ગુરુદેવને નહોતું કહ્યું, હા ગુરુદેવ અમે તૈયાર છે તમારા કાર્યને કરવા માટે? યાદ છે? આપણે ગુરુદેવને કહેતા હતા, ગુરુદેવ અમે તૈયાર છીએ તમારા કાર્યને કરવા માટે. તો બસ એમ તૈયાર રહો અને પરમાત્માને કહી દો કે હે પરમાત્મા, હું તૈયાર છું મારા જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે. બરાબર? તો ચાલો આપણે આંખ બંધ કરીને આપણા જીવનની, આપણે જ્યારે જન્મ લીધો ત્યારથી લઈને આજે જે 40 વર્ષ, 35 વર્ષ, 50, 60 તમારા જીવનના અંકને યાદ કરો અને ત્યાં સુધીની બનેલી દરેકે દરેક ઘટનાઓ, જ્યાં આપણે સકારાત્મક રહી શક્યા, જ્યાં આપણે સકારાત્મક ના રહી શક્યા, એ દરેક ક્ષણો માટે આપણે આપણા મગજમાંથી ડિલીટ કરતા જવાનું છે અને એવી રીતે ડિલીટ કરવાનું છે કે ફરી પાછું ક્યારે કોઈની આગળ આપણને એ યાદ ન આવે. એવી રીતે એને ડિલીટ કરી દેવાનું છે. આપણને સૌને એક ગુરુદેવનો એક નુસ્ખો યાદ કરાવી દઉં કે ગુરુદેવે એવું એક ટ્રીક આપી છે. એક સાધકે જ કોઈકે એવું ગુરુદેવને કીધું, ગુરુદેવ સતત નેગેટિવ થોટ્સ બહુ આવ્યા કરે છે, બહુ નકારાત્મક વિચારો આવ્યા કરે છે. તો ગુરુદેવે શું કીધું કે જ્યારે નકારાત્મક વિચાર આવે તો આંખ બંધ કરી દેવી અને ફક્ત કહેવાનું ડિલીટ થાવ. તો એ વિચાર એ જ ક્ષણે ડિલીટ થઈ જશે, ઈથરમાંથી ડિલીટ થઈ જશે. કેટલી સારી ટેકનિક છે આ. અને આપણે આજે આ જ વસ્તુ કરવાની છે. આપણી આગળ દીપ પ્રજ્વલિત છે, એ દીપની સાક્ષીએ આપણે પોતાને મૂકવાના છે. આપણો આત્મા તો સાક્ષી રૂપે આપણી અંદર છે જ, અને આપણે એ અગ્નિ તત્વને માધ્યમ બનાવી આપણા નકારાત્મક કર્મોને એમાં સ્વાહા કરતા જવાનું છે. ઇમેજિનેશનથી આંખો બંધ કરો, બધા જ એક રિલેક્સેશનની મુદ્રામાં બેસી જાઓ અને 1 કલાકના ધ્યાન માટે તમારા શરીરને તૈયાર કરો. આંખો બંધ. 3 વખત ગહેરી લંબી શ્વાસ લેવાની નાભી સુધી. ધીમે ધીમે બહાર કાઢો અને દરેક શ્વાસ સાથે રિલેક્સ થતા જાઓ. બિલકુલ શાંત. હવે આપણે પોતાના આત્મા સાથે જોડાવા જઈ રહ્યા છીએ, જે સતત આપણને સાક્ષી રૂપે જોઈ રહ્યો છે. એ પ્રકાશ સ્વરૂપ, તેજસ્વી, સતત આપણું માર્ગદર્શન કરનાર હે દિવ્ય આત્મા, હું તારી સાક્ષીએ મારા સદગુરુ પરમાત્માની સાક્ષીએ આપ અગ્નિ સ્વરૂપ દીપની સાક્ષીએ આપણે સૌ જ્યારથી આપણને યાદ રહ્યા છે એ ઉંમરથી જે પણ કોઈ કર્મો તમને યાદ આવે, જેને તમે સ્ટોર કરી રાખ્યા છે તમારા અર્ધજાગ્રત મનમાં, તમારા આજ્ઞા ચક્રમાં, તો એને જોતા જાઓ અને ડિલીટ કરતા જાઓ. ક્યારેક કોઈના ખૂબ જ દિલ દુભાવ્યા હોય આપણા શબ્દોએ, ક્યારેક આપણા વર્તનથી કોઈને ખૂબ દુઃખ થઈ ગયું હોય, ક્યારેક કોઈ બીજાના વર્તનથી આપણને દુઃખ થઈ ગયું હોય, તો આવા જેટલા કર્મો, જેટલી પળો તમને યાદ આવે, એ બધી જ પળોને તમારા અંદરથી એક નકારાત્મક વાયુના સ્વરૂપમાં આ અગ્નિમાં સ્વાહા થઈ રહી છે એવો ભાવ કરતા જાઓ અને પોતાના અંતઃકરણમાંથી સંપૂર્ણપણે એને ડિલીટ કરી દો, કાઢી દો, વહેવડાવી દો
આ તમારા આંસુઓના માધ્યમથી પણ વહી શકશે, તમારા ભાવના માધ્યમથી પણ વહી શકશે. આજે તમે તમારી જાત સાથે એકલા છો અને સૌથી મહત્વની વસ્તુ એ છે પોતાના નકારાત્મક કર્મો માટે કોઈ જ જવાબદાર નથી હોતું, પરિસ્થિતિ પણ જવાબદાર નથી હોતી. દરેક પરિસ્થિતિને આપણે પોતે જ ઊભી કરીએ છીએ નકારાત્મક કર્મોને પ્રેરિત કરવા માટે. તો દરેક કર્મ માટે આપણે પોતે જ સ્વતંત્ર હતા અને પોતે જ જવાબદાર છીએ. તો એ ભાવને સ્વીકારી અને ભીતરથી જે કંઈ પણ નીકળી રહ્યું છે, જે કંઈ પણ યાદ આવી રહ્યું છે, એને વહી જવા દો. વહી જવા દો. તમારા અંદરથી આજે એ દુઃખને, એ દર્દને કાયમના માટે વિલીન થઈ જવા દો. જે કોઈને આપણે કહી નથી શકતા, જેને ક્યારેય આપણે કોઈની આગળ ખુલ્લું નથી કરી શકતા, એવું જે કોઈ પણ કર્મ તમને યાદ આવે પણ એ તમારી આત્માની સાક્ષીએ ત્યાં ઊભું છે, તો એને આજે ડિલીટ કરો અને તેના માટે ક્ષમા કરતા જાઓ. ક્ષમાનો ભાવ પણ અંદર ક્રિએટ કરતા જાઓ. મારાથી જેને પણ એટલું હૃદય સ્પર્શી દુઃખ દેવાઈ ગયું, એવા કોઈ શબ્દો કહેવાઈ ગયા અને આજે પણ આપણને ચૂભ્યા કરે છે, આ બધા જ શબ્દો, આવા બધા જ વાક્યો, આવા વર્તનો, વ્યવહારો બધું જ વહી જવા દો. આપ સૌ આપની પ્રોસેસ પોતપોતાની રીતે આગળ કરો. આજનું આ ધ્યાન આપણું આના ઉપર જ આપણે ખાલી કરવાનું છે અને જ્યારે આવા આવરણો હટતા જશે તો એ દિવ્ય તેજસ્વી આત્મ સ્વરૂપ આપણી આગળ ઝળહળી ઉઠશે. તો આને વહેવડાવી દો. એ દિવ્ય પ્રકાશ માટે, પરમાત્માના ચૈતન્ય માટે અંતકરણમાં એવી જગ્યા બનાવો જ્યાં એ પરમેનન્ટ નિવાસ કરે. પરમાત્મા આપણા અંદર પરમેનન્ટ સ્થાપિત થાય. તો ખાલી થઈ જાઓ. જે કોઈ ભાવો યાદ આવે એના માટે ખાલી થઈ જાઓ. ક્યારેક કોઈ વ્યક્તિઓના વર્તનો આપણને દુઃખ આપી ગયા હોય તો એ વ્યક્તિ પણ તેના માટે નિમિત્ત બન્યો છે. તેને કોસવાની જરૂર નથી. એને ધન્યવાદ કરીને ડિલીટ કરો. ક્ષમા કરતા જાઓ અને ડિલીટ કરતા જાઓ.
જુઓ, જોતા જાઓ. જે તમને યાદ આવી રહ્યું છે તે તમારી અંદર ભરેલું છે, એટલા માટે યાદ આવી રહ્યું છે. જ્યારે પૂર્ણપણે ડિલીટ થઈ જશે ત્યાર પછી ક્યારેય તમને યાદ આવવાનું નથી. તો આવા કર્મોને ડિલીટ કરતા જાઓ, ડિલીટ કરતા જાઓ. એ વિચારોના માધ્યમથી ડિલીટ થતા જશે. એને જોતા જાઓ ને ડિલીટ કરતા જાઓ. તમે એક સ્ત્રી છો, એક પુરુષ છો, ક્યારેક તમને શારીરિક રૂપથી પણ કોઈક હાનિ પહોંચી હોય, ક્યારેક તમને શારીરિક રૂપથી પણ કોઈક કનડગત થઈ હોય, આવા કર્મોને સંપૂર્ણપણે ડિલીટ કરી દેજો. એ તમારા ભીતર એવી છાપ ઊભી કરે છે જે તમારા સ્વને સ્વીકારવા માટે તૈયાર થતું નથી. તો પોતાના આત્માને કહી દો કે મારા ભીતરથી આવા બધી જ સ્ફુરણાઓ, બધી જ યાદો સંપૂર્ણપણે ડિલીટ થાવ. જેણે મને ક્યારેક શારીરિક રૂપે દુઃખ આપ્યું હતું, આ બધી જ યાદો સંપૂર્ણપણે ડિલીટ થાવ, ડિલીટ થાવ, ડિલીટ થાવ. હું જે સ્વરૂપમાં છું એ સ્વરૂપનો સંપૂર્ણપણે સ્વીકાર કરું છું. પરમાત્માએ મને જે સ્ત્રી સ્વરૂપ, પુરુષ સ્વરૂપ આપ્યું છે એનો હું સ્વીકાર કરું છું. એ સ્વરૂપને અંતર્ગત મારી જે કંઈ ફરજો, જે કંઈ જવાબદારીઓ છે એનો હું સ્વીકાર કરું છું. હે પ્રભુ, મને આગળ બની ગયેલી તમામ દુઃખદ ઘટનાઓમાંથી મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો.
તમારી આંખો આગળ અંધારા આવી રહ્યા હોય તો એને જોયા કરો. આ એ જ અંધારા છે જે નકારાત્મક કર્મોના રૂપે બહાર નીકળી રહ્યા છે, જેને વિચારોના માધ્યમથી આપણે સ્ટોર કરી રાખ્યા હતા, તે અંધારાના સ્વરૂપે બહાર નીકળી રહ્યા છે. એને જોતા રહો અને બહાર જવા દો.
હવે સમય છે ધન્યવાદનો. ધન્યવાદ કરો એ દરેક પરિસ્થિતિનો જેમાં આપણે કઈ ને કઈ કેળવણી પામ્યા છીએ, કઈ ને કઈ શીખ્યા છીએ. ધન્યવાદ કરો એ પરીક્ષાના ક્ષણોએ જે કોઈએ પણ આપણને મદદ કરી, જે કોઈએ આપણને સાથ આપ્યો, એ બધાના ધન્યવાદ કરો. ધન્યવાદ એ દરેક પરિસ્થિતિનો જેમાંથી બહાર આપવા માટે પરમાત્માએ તમને શક્તિ આપી. ધન્યવાદ કરો દરેકે દરેક એ આત્માઓનો જેમના માધ્યમથી આજે આપણે અહીં પહોંચ્યા છીએ. ધન્યવાદ. સતત ધન્યવાદ કરો. સતત ધન્યવાદને આ સંપૂર્ણ બ્રહ્માંડમાં વહેવડાવો, જેના માધ્યમથી આપણું આ જીવન છે. ધન્યવાદ. ધન્યવાદ. સંપૂર્ણપણે ધન્યવાદથી ભરાતા જાઓ. ધન્યવાદ કરતા જાઓ. દરેકે દરેક પરિસ્થિતિ માટે ધન્યવાદ કરો. દરેકે દરેક એ જીવનની ક્ષણો માટે ધન્યવાદ કરો. દરેકે દરેક એ સ્વજનો માટે ધન્યવાદ કરો, જેના હોવાથી આપણું જીવન સુંદર બની રહ્યું છે. એમને ધન્યવાદ કરો અને ધન્યવાદમાં કહો, તમે છો તો મારું જીવન સુંદર છે. હું તમારો ધન્યવાદ કરું છું. એમને પ્રેમ વહેંચો, પ્રેમ પહોંચાડો એ દરેક આત્માઓ સુધી, જેમના પ્રત્યે પણ તમારા ભાવ ક્યારે પણ બગડ્યા હતા. એ બધા પ્રત્યે પ્રેમ પહોંચાડો. એ બધા તરફ ધન્યવાદ પહોંચાડો. એ દરેક આત્માઓને કહી દો, તમે છો તો મારું જીવન સુંદર છે. આ મારા જીવનના અંત સુધી તમે મારો સાથ આપજો. તમારા સાથથી મારું જીવન પોસાઈ રહ્યું છે. મારા જીવનને પોષણ મળી રહ્યું છે. તમે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપજો. હવે ધન્યવાદ કરો આ પ્રકૃતિનો, આ પ્રકૃતિમાં વસતા દરેક પ્રાણીઓનું, પશુઓનું, પૃથ્વી માતાનું, જેના કારણે આપણું જીવન સુંદર બની રહ્યું છે. આપણા જીવનને સુંદર બનાવવામાં એમનો બહુ મોટો સાથ છે. ધન્યવાદ કરો. અને એમના પોષણથી પણ આપણે પોષાઈ રહ્યા છીએ. પૃથ્વી માતાને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે, તે છતાં એમનો ધન્યવાદ કરો અને પ્રાર્થના કરો, હે માં, મને મારા જીવનના અંત સુધી સાથ આપજો. મારા શરીરનું પૃથ્વી તત્વ બેલેન્સ કરજો. પ્રકૃતિને ધન્યવાદ કરો કે આ હવા, પાણી અને આટલા સુંદર પશુ, પક્ષીઓ, વૃક્ષો મારા જીવનને મહેકાવી રહ્યા છે. મને શીતળતા પ્રાપ્ત કરાવી રહ્યા છે. તમે મારા જીવનના અંત સુધી મારો સાથ આપજો. તમે આમ જ હર્યા ભર્યા રહેજો.
આપણા ઘરની દરેક વસ્તુઓ જે આપણે રોજ વાપરી રહ્યા છે એ બધાનો ધન્યવાદ કરો, કારણ કે દરેક સ્થૂલ અને સૂક્ષ્મ એકબીજા સાથે જોડાયેલું છે અને એના પણ સ્પંદનો આપણને અસર કરી રહ્યા છે. એ બધાનો ધન્યવાદ કરો કે એ સુખ, એ સગવડોના કારણે પણ આપણું જીવન પોસાઈ રહ્યું છે. એ સુખ, એ સગવડો આપણા જીવનને સરળ બનાવી રહ્યા છે. ધન્યવાદ કરો એ દરેક વસ્તુઓ જે તમે સવારથી સાંજ સુધી વાપરો છો અને એના કારણે તમારા કાર્યો સરળ બનતા જાય છે. ધન્યવાદ કરો એ આર્થિક ધન ઉપાર્જનનો, જેના માધ્યમથી આપણા જીવનમાં આર્થિક ધન આવે છે અને એનાથી પણ આપણું જીવન પોષાઈ રહ્યું છે. તો એ દરેક પરિસ્થિતિઓ, એ દરેક સુખ સગવડોનો ધન્યવાદ કરો. એ દરેક આર્થિક વસ્તુઓનો ધન્યવાદ કરો જે તમારા જીવનને પોષી રહ્યા છે. અને પ્રાર્થના કરો, હે ધનલક્ષ્મી, મારો આ જીવન સાથ આપજો અને મારા જીવનને આનંદથી ભરજો. તમારો હૃદયથી ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. પરમાત્માને પ્રાર્થના કરો કે આ ધનનો હું સદુપયોગ કરું અને સાચા માર્ગમાં વાપરું. અંતે ધન્યવાદ કરો તમારા આ અનમોલ શરીરનો. હવે એક એવી પ્રોસેસ કરીશું જેમાં આપણે ધન્યવાદ કરતા કરતા આપણા શરીરના દરેક અંગોનો સ્પર્શ કરતા જવાનું છે અને એમને પ્રેમ આપવાનો છે. આપણા ભીતરના આશીર્વાદ આપવાના છે. તો પગના તળિયેથી ધન્યવાદ કરો અને ત્યાં તમારા હાથની ઉર્જાઓ સ્પંદિત કરતા જાઓ, પ્રેમ આપતા જાઓ. ધન્યવાદ કરો આ પગનો, પગની આંગળીઓનો, પિંડલીઓનો, ઘૂંટણોનો. હૃદયથી ધન્યવાદ કરો કે જ્યાં પણ ગયા દરેક જગ્યાએ તમારો સાથ આપ્યો, ક્યારેય થાક્યા નથી અને આપણને હંમેશા હિંમત અને સાહસથી આગળ વધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બંને પગોનો. અને આ જીવન તમે મારો સાથ આપજો એવી હું પ્રાર્થના કરું છું. તમે મારો આ જીવન સાથ આપજો. હંમેશા સ્વસ્થ રહેજો, હંમેશા સ્વસ્થ રહેજો. ત્યાંથી ઉપર તમારા બંને પગની ઉપરના સાથળનો ભાગ, તમારા ઢીચણનો ભાગ અને તમારી કમર અને કમરના અંતર્ગત બધા જ જનેન્દ્રિય ભાગોનો ધન્યવાદ કરો. તમારા કારણે મારા શરીરને સ્થિરતા મળે છે. આ ધ્યાનમાં બેસવાની શક્તિ મળે છે. હું હૃદયથી તમારો ધન્યવાદ કરું છું. મારો આ જીવન સ્વાસ્થ્ય આપજો, આ જીવન મારો સાથ આપજો. તમે હંમેશા સ્વસ્થ રહેજો, સ્વસ્થ રહેજો. ક્યારેક કોઈ કારણોસર મેં તમારી અવગણના કરી હોય તો તે માટે હું ક્ષમા માંગુ છું અને મારા આ શરીરના દરેક અંગોનો ધન્યવાદ કરું છું. તમારા બંને હાથોને ગર્ભાશય ઉપર રાખો અને ધન્યવાદ કરો હૃદયના ભાવથી. ગર્ભાશયનો સંપૂર્ણપણે ધન્યવાદ કરો, જેના થકી તમને માતૃત્વ પ્રાપ્ત થયું છે, જેના થકી તમે માં થયા છો. એ ઉત્સર્ગ અવયવ જેને આ સૃષ્ટિના નવસર્જનમાં તમે સહભાગી બન્યા છો, તે માટે હૃદયથી ધન્યવાદ કરો. ધન્યવાદ કરો એ ગર્ભાશયની દરેક સૂક્ષ્મથી સૂક્ષ્મ દરેક સ્પંદાઓનો ધન્યવાદ કરો, કોશિકાઓનો ધન્યવાદ કરો. અને આપ જે પરિસ્થિતિમાં જે સમયે આવો છો, હું તમારો સ્વીકાર કરું છું
ધન્યવાદ કરું છું, ધન્યવાદ કરું છું. અને ક્ષમા માંગુ છું મારાથી ક્યારેય પણ કોઈ દુષ્ભાવ તમારી તરફ થઈ ગયો હોય, મારાથી બેધ્યાનપણું થઈ ગયું હોય, તે માટે ક્ષમા માંગુ છું. તમે હંમેશા સ્વસ્થ રહેજો. આ જીવન હે ગર્ભાશય મારો સાથ આપજો. આ જીવન મારો સાથ આપજો, મારો સાથ આપજો. હું તમને મારા જીવનના અંત સુધી મારી સાથે જોવા માંગુ છું. એ રીતે ધન્યવાદ કરો. ત્યાંથી ઉપર તમારા દરેક પાચન અવયવોનો ધન્યવાદ કરો. જે પણ પ્રકારનું કોઈ પણ રીતે ક્યારે પણ જેવું ભોજન તમે ગ્રહણ કરો છો, એ દરેક સમયે દરેક પ્રકારના ભોજનને પચાવે છે, તમને સ્વસ્થ રાખે છે, દરેક પ્રકારના જોઈતા પોષક તત્વોને ઉત્સર્ગ કરે છે, ઉત્પન્ન કરે છે અને તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે. તો એ દરેક આંતરડાઓનો ઉત્સર્ગ અવયવોનો સંપૂર્ણપણે ધન્યવાદ. અને આ દરેક અંગો આ જીવન સ્વસ્થ રહે, આ જીવન સ્વસ્થ રહે, આ જીવન સ્વસ્થ રહે એવો ભાવ કરો અને ધન્યવાદથી એમને પ્રાર્થના કરો કે તમે મારો આ જીવન સ્વસ્થ રૂપે સાથ આપજો. ત્યાર પછી તમારા કમરના પાછળના ભાગથી જ્યાં કિડની, પેનક્રિયાસ અને દરેક નાના મોટા અવયવો છે, અને સૌથી મહત્વપૂર્ણ જે આપણી સ્પાઇનલ કોર્ડ છે, કરોડરજ્જુ, જે આપણને ચાલવામાં, સૂવામાં અને સ્વસ્થતા, ટટ્ટારપણું પૂર્ણ પાડે છે, એનો હૃદયથી ધન્યવાદ. આ ચેતાતંત્ર જે સંપૂર્ણપણે આપણા શરીરને ક્રિયાન્વિત રાખે છે, એનો હૃદયથી ધન્યવાદ. અને પ્રાર્થના કરો આ જીવન મારો સાથ આપજો, સ્વસ્થ રહેજો, સ્વસ્થ રહેજો, સ્વસ્થ રહેજો. ત્યાર પછી તમારા બંને હાથને હૃદય ચક્ર પર રાખો અને આજે હે મારા હૃદય, તારી અંદર પડેલા દરેક એવા સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્પંદનોને મેં ડિલીટ કર્યા છે. આજ પછી હું ક્યારેય કોઈ એવા નકારાત્મક ભાવને મારા ભીતર સ્ટોર થવા નહીં દઉં. હું હંમેશા સકારાત્મક રહું અને હંમેશા સત્યના માર્ગે ચાલું એવી શુદ્ધ આત્માથી આપ મને શક્તિ આપજો. એવી હૃદયથી પ્રાર્થના કરો અને હૃદયને કહો કે તું હંમેશા સ્વસ્થ રહેજે, મારા ભીતર આમ જ ધબકતું રહેજે અને આ જીવન મારો સાથ આપજે. મારા ગુરુદેવના કાર્ય માટે મને પ્રેરણા આપજે. આ શરીરને હું સારા કાર્યો માટે વાપરું એવી મને શક્તિ આપજે. એ રીતે હૃદયનો ધન્યવાદ કરો. તમારા ભીતર ચાલી રહેલી ધડકનને મહેસૂસ કરો અને 2 ક્ષણ માટે ત્યાં થોભી જાઓ. એ 2 ક્ષણમાં તમે તમારો પોતાનો અનુભવ કરો કે તમારું હૃદય તમને કંઈક કહી રહ્યું છે. ત્યાર પછી તમારા બંને હાથોનો ધન્યવાદ કરો, જે સતત દરેક કાર્યો કરવામાં તમને મદદરૂપ થઈ રહ્યા છે અને એના થકી તમે કેટલાય લોકોને પોષણ આપો છો, કેટલાય લોકોનું ધ્યાન રાખો છો અને તમારા પોતાનું ધ્યાન રાખો છો. તો આવા બંને હાથો માટે પ્રાર્થના અને ધન્યવાદ કરો કે ખૂબ ખૂબ ધન્યવાદ. આ ધન્યવાદના ભાવથી જ બીજાને પણ ધન્યવાદ કરી રહ્યા છે. એવા આ બંને હાથોનો ધન્યવાદ. આ જીવન સ્વસ્થ રહેજો અને મારો આ જીવન સાથ આપજો. હૃદયથી તમને ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. ત્યાર પછી ગળાના ભાગે જે કોઈ પણ ગ્રંથિઓ છે, એ દરેક ગ્રંથિઓને આશીર્વાદ અને ધન્યવાદ કે આપણી દરેક ગ્રંથિઓ, સ્વરપેટી, થાઇરોઇડ, જે નાની મોટી ગ્રંથિઓ છે, અન્નનળી છે, બધું જ સ્વસ્થ છે અને પરિપૂર્ણ રૂપે સ્વસ્થ રહે, આ જીવન સ્વસ્થ રહે. જે સારા અને સકારાત્મક શબ્દોને મારા માધ્યમથી અનેક લોકો સુધી પહોંચાડી રહ્યા છો, તે માટે તમારો હૃદયથી ધન્યવાદ.
અને આ જીવન મારો સાથ આપજો, જેથી હંમેશા સકારાત્મક શબ્દો મારા માધ્યમથી અનેક લોકો સુધી પહોંચે એવો ભાવ કરો અને સતત ધન્યવાદ કરો. તમારા શરીરના દરેક અંગોનો, ગળાના દરેક ભાગનો આજીવન સ્વસ્થ રહે. ત્યાર પછી તમારા ચહેરાનો, આંખ, નાક, કાન, મોઢું, આ બધું જ ધન્યવાદ, 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 જે તમને સારી વસ્તુઓ સાંભળવામાં, જોવામાં, બોલવામાં મદદરૂપ થઈ રહી છે. આ મોઢાનો, દાંતોનો ધન્યવાદ, જે ભોજનને સારી રીતે પચાવે છે, ચાવે છે. દરેકે દરેક સૂક્ષ્મથી સૂક્ષ્મ અંગોનો ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ત્યાર પછી બંને હાથોને મસ્તિષ્ક પર રાખો અને તમારા સજાગતાને, તમારી અવેરનેસને ધન્યવાદ કરો, જે સતત તમને જ્ઞાન આપી રહ્યું છે, સતત તમારું જ્ઞાન વધારી રહ્યું છે. આ નાના મોટા બંને મગજનો, મગજની અંદર રહેલી તમામ નાની નાની ગ્રંથિઓનો, અને એના કારણે, એની સજાગતાના કારણે આ જીવન સુંદર બની રહ્યું છે, જાગ્રત બની રહ્યું છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તમારા હાથોની ઉર્જાને તમારા સહસ્ત્રારના સ્પંદનો સાથે એકાકાર કરી સંપૂર્ણ ઉર્જાને ભીતર અવતરિત કરતા જાઓ. હવે ધીરે ધીરે બંને હાથોને નીચે લઈ લેવાનું અને છેલ્લે ધન્યવાદ કરીશું પરમ કૃપાળુ પરમાત્માનો, જેઓ સદગુરુના માધ્યમથી આપણા જીવનમાં આવ્યા, આપણા જીવનને આટલું સુંદર બનાવ્યું, આ જીવનનો સાચો મર્મ સમજાવ્યો અને જીવન જીવવાની સાચી રીત બતાવી. તેનો હૃદયથી ધન્યવાદ, જેના કારણે આ જીવન આટલું સુંદર છે અને આ જીવનનો યથાર્થ ઉપયોગ થઈ રહ્યો છે. તે માટે હૃદયથી સદગુરુ પરમાત્માનો ધન્યવાદ કરો અને ભાવથી પ્રાર્થના કરો, હે ગુરુદેવ, હે પરમાત્મા, મારા આ જીવનને હંમેશા સત્યના માર્ગ ઉપર રાખજો અને આ જીવન પરમાત્માના કાર્યમાં અગ્રેસર કરજો. મારા માધ્યમથી સતત પરમાત્માનું કાર્ય થાય અને એ જ કાર્ય મારા જીવનનો ઉદ્દેશ બને. એ જાગ્રતા મને સદૈવ આપજો. આ જીવનનો હું સદુપયોગ કરું એવી મને પરમ શક્તિ આપજો. શક્તિ આપજો, શક્તિ આપજો. થોડી ક્ષણો માટે આ ભાવમાં રહેવાનું છે. હવે એક સંકલ્પ કરીશું. તમારા શ્વાસો ઉપર તમારું ચિત્ત કેન્દ્રિત કરો અને
શ્વાસના ઉપર ધ્યાન આપતા સુષુમ્ના માર્ગે શ્વાસ પ્રવાહિત થઈ ગયો છે એવો ભાવ કરો અને સંકલ્પ કરો. ગણેશજી ગુરુવર આપ મારા સંપૂર્ણ મસ્તિષ્કમાં રહેલી ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન, સેરોટોનિન નામની ગ્રંથિઓ સંપૂર્ણપણે બેલેન્સ થાવ, બેલેન્સ થાવ, બેલેન્સ થાવ. મારા મસ્તિષ્કમાં રહેલી ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન, સેરાટોનિન નામની ગ્રંથિઓ સંપૂર્ણપણે બેલેન્સ થાવ, બેલેન્સ થાવ, બેલેન્સ થાવ. તેમની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાવ, વૃદ્ધિ થાવ, વૃદ્ધિ થાવ. મારા મસ્તિષ્કમાં રહેલી ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન, સેરાટોનિન નામની ગ્રંથિઓ સંપૂર્ણપણે બેલેન્સ થાવ, બેલેન્સ થાવ, આજીવન બેલેન્સ થાવ. તેમની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાવ, વૃદ્ધિ થાવ, વૃદ્ધિ થાવ. આ ચારે ગ્રંથિઓ પોતાનું કાર્ય સ્વાભાવિક રૂપથી અને સુચારુ રૂપથી કરી રહી છે, જેથી મારું સંપૂર્ણ શરીર સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે. ચારે ગ્રંથિઓનો ધન્યવાદ કરો અને ચારે ગ્રંથિ આજીવન સ્વસ્થ રહે, સ્વસ્થ રહે, સ્વસ્થ રહે એવો ભાવ કરો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હે પરમાત્મા, વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ, શુભ થાવ, સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ, શુભ થાવ, સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ, શુભ થાવ, સૌના વિચારો એકબીજા તરફ પોઝિટિવ થાવ, ધ્યાન તરફ પોઝિટિવ થાવ, એકબીજામાં મૈત્રી ભાવ પ્રગટ થાવ, સંપૂર્ણ સમાજ શાકાહાર થાવ, વ્યસન મુક્ત થાવ. હે પરમાત્મા, સદગુરુ શ્રી નારાયણ સ્વામીજીનું સ્વાસ્થ્ય પૂર્ણ રૂપથી સ્વસ્થ રહો, સ્વસ્થ રહો, સ્વસ્થ રહો. એવમ ગુરુદેવના દરેક અંગો સુચારુ રૂપથી કાર્ય કરી રહ્યા છે. ગુરુદેવની આયુ દીર્ઘ છે. એ જ અમે સૌ પવિત્ર આત્માઓની શુદ્ધ પ્રાર્થના છે, શુદ્ધ પ્રાર્થના છે, શુદ્ધ પ્રાર્થના છે. ધન્યવાદ કરીશું. સૂક્ષ્મ રૂપથી ઉપસ્થિત દરેક ગુરુ શક્તિઓનો રોમ રોમથી ધન્યવાદ. પરમ પૂજ્ય ગુરુદેવ એવં માતાજીનો હૃદયથી ધન્યવાદ. પોતપોતાના માત પિતાનો ધન્યવાદ, પૃથ્વી માતાનો ધન્યવાદ અને આજના આ સત્રમાં જોડાયેલા દરેક ધ્યાનીઓનો, સજ્જનોનો હૃદયથી ધન્યવાદ. પોતપોતાનો ધન્યવાદ કરતા કરતા પોતાની ચેતનાને સંપૂર્ણપણે એક ગહેરી શ્વાસ લઈને જાગ્રત અવસ્થામાં આવો અને એક સ્વસ્થ, સકારાત્મક અને સંપૂર્ણ આનંદથી, સુખથી ભરેલા આ જીવનનું સ્વાગત કરો એક સુંદર મુસ્કાન સાથે. હૃદયથી જય સચ્ચિદાનંદ.
બધા જ પોતપોતાના માટે ક્લેપ કરીશું. ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. આપ સૌએ આજે પોતાના જીવનને કેટલું સરળ અને ધન્યવાદ. સહજ બનાવ્યું છે. હવે આપણને કેટલી હળવાશ અને શું કહેવાય રિલેક્સ મહેસૂસ થઈ રહ્યું હશે. તો આજનો દિવસ સર્વોત્તમ દિવસ, સર્વશ્રેષ્ઠ દિવસ. તમારો તો કોઈને ધન્યવાદ. કંઈ જય કહેવું શ્રી હોય તો દીદી. કહી શકો છો. આજે આપણો સમય થોડો વધારે થઈ ગયો છે, તો ત્યાર પછી આપણે સેશન પૂરું હા. કરીશું. તો કોઈને કંઈ કહેવું છે? અમે તમારોય ધન્યવાદ માનીએ જયશ્રી દીદી કે તમે આટલું સરસ સેશન લો છો. તો તમારા માધ્યમથી ઘણું બધું બધાને જાણવા મળે છે. કોણ બોલો તમારો છો? પણ ખૂબ ખૂબ. હું લક્ષ્મીબેન લક્ષ્મી. બોલું છું, હા હા હા, બોલો તમાથી બોલો. વડોદરાથી. હા હા, તમારો બોલો. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલું સરસ સેશન લો છો. તો તમારા દ્વારા અમને ઘણું બધું જાણવા મળે છે. એકલા નથી કરી શકતા, એ તમે આ સામૂહિકતામાં બહુ સરસ કરાવો છો. તમારો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. ધન્યવાદ. ગુરુચરણોમાં આપનો બધો જ ધન્યવાદ ગુરુદેવને સમર્પિત. આપણા માધ્યમથી ગુરુદેવ આવી રહ્યા છે. સદાય તમારા પાસેથી અમને આવું ને આવું જ્ઞાન મળતું રહે. બસ ગુરુદેવના આશીર્વાદ. ચાલુ કરો નવું. નવરાત્રીમાં જેવું અનુષ્ઠાન કર્યું એવું સરલાબેન. હરિઓમ. હા બોલો. આપણું ધ્યાન નવું રેગ્યુલર ધ્યાન એક સત્ર ચાલુ કરો ફરીથી. નવરાત્રીમાં આપણે ખૂબ ધ્યાનના એમાં આનંદ લીધો. હા, પણ એ આવી જ રીતે આવશે. આપણા ધ્યાનના સેશનો આવી રીતે છૂટા છૂટા જ આવશે. વચ્ચે બ્રેક એટલા માટે જ આવે છે કે આપણે પોતે પણ એમાં પ્રયત્ન કરતા રહીએ, આપણા પોતાના સ્વને સ્વસ્થ બનાવતા રહીએ. અને જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે આવા સેશનો આવે છે તે આપણને લાઈટ આપવા માટે આવી રહ્યા છે કે હા, પુશઅપ કરે છે, આપણને ફોર્સ આપે છે. આ સામૂહિકતાની, આ સજ્જન સંગતિ એ છે કે જ્યારે તમે સજ્જનોના સંગતમાં આવો છો અને ગતિ કરો છો, તો તમારી ગતિને વેગ મળી રહ્યો છે. તો દરરોજ તો એ વેગ ના આપે, એટલા માટે ક્યારેક ક્યારેક વેગ આપે છે. અને તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે તમારી જાતે પ્રગતિ કરો છો. તો એટલા માટે જરૂરી છે ક્યારેક ક્યારેક જ સજ્જન સંગતિનો લાભ લેવો. ખૂબ ખૂબ ધન્યવાદ સરલાબેન, તમારું ખૂબ સારું એક્સપિરિયન્સ. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા જીવનને ગતિ જી મળી. નિકિતાબેન બોલો. હા, હરિઓમ બધાને. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ જ બહુ જ સરસ સ્વાધ્યાય હતું. શું કહું, એમ બહુ જ સરસ હતું. એટલું બધું આમ અંદર દિલમાં ઉતરી ગયું બધું. એમ થાય કે ના, આ સાચું છે, સાચું છે કરીને. અને હું એકચ્યુઅલી મારો એક્સપિરિયન્સ શેર કરવા માંગતી હતી. આપણે જ્યારે ધ્યાનનું સેશન સ્ટાર્ટ થયું તો 15 મિનિટમાં મારો સન આવ્યો. તો મેં આંખ ના ખોલી, પણ એને શું કર્યું કે મારી પિરામિડ કેપ કાઢી નાખી, મારા ઇયરફોન કાઢી નાખ્યા, એવું બધું કરવા લાગ્યું. મમ્મા આંખ ખોલો કરીને. તો મેં આંખ ના ખોલી, પણ શું ઇયરફોન નીકળી ગયા હતા કાનમાંથી, રાઈટ? તો મને તમે જે બોલતા હતા મને કંઈ સંભળાતું નતું કે તમે મને શું બોલી રહ્યા છો. તો મેં મારા રીતે તમે જે પ્રોસેસ કરવાનું કીધું હતું કે આ રીતે ક્ષમા માંગો અને ક્ષમા આપી દો અને ઇથરમાંથી ડિલીટ કરી દો, એવી રીતે હું કરતી હતી. તો લાસ્ટ શું કર્યું, મારી આ શરીરને થેન્ક યુ કીધું. જ્યારે મેં કીધું ને આ શરીરનો થેન્ક યુ કીધું, આટલા જન્મો મારી આત્મા કેટલા કેટલા શરીરમાં ફરીને આજે તે મને એટલી જગ્યાએ પહોંચાડી છે. તારા શરીરનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ શબ્દ બોલ્યા પછી હું જે રડી છું, મને પોતાને એવું થાય કે મને એટલું બધું રડવું આવે છે પણ રોકાતું જ નતું એમ. એટલી બધી થેન્કફુલ ત્યાં બોડી માટે કે કેટલા જન્મોથી હું ફરતી હતી ને આજે તારા બોડીમાં આવીને મને એનલાઇટમેન્ટ આપણે જે કહીએ કે ના, સત્યની જાણ પડી, આધ્યાત્મમાં આગળ વધી આ શરીરથી. એટલે બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. એમ હજી બી વિચારો તો હજી બી રડવું આવી જાય, એટલું મને ધન્યવાદ. એટલું એના ફિલિંગ માટે આવી ગયું. અસીમ ધન્યવાદ કરીએ આપણા માતા પિતાનો કે એમની સાચી શુદ્ધ વાત છે. ઈચ્છાથી અને આપણી એક ઈચ્છા એમાં ભળી ત્યારે આપણને આ શરીર પ્રાપ્ત થયું છે.
આપણે કેટલી આજીજીઓ કરી છે, કેટલી પ્રાર્થનાઓ કરી છે અને કેટલા પરમાત્મા પાસે રડ્યા છીએ ત્યારે આ શરીર મળ્યું છે. તો આ જીવનનો સદુપયોગ કરી લઈએ, એક એક ક્ષણને માણી લઈએ, એક એક ક્ષણને જીવી લઈએ. ક્યાંય એક ક્ષણ બરબાદ ના થઈ જાય, કારણ કે આ અમૂલ્ય જીવન છે. આ 80 વર્ષ 70-90 વર્ષનું અનમોલ નાનું આયુષ્ય જીવવા આવ્યા છીએ અને અનુભવ લેવા આવ્યા છીએ. પણ ક્યાંક આપણને હજારો વર્ષ રહેવું છે, ત્યાં આની ઇફેક્ટ ત્યાં જવાની છે. તો એક સારી ઇમેજ લઈને ત્યાં જઈએ, કે ત્યાં જઈએ ત્યારે હજારો સદભાવી આત્માઓ આપણું સ્વાગત કરે અને આપણા માટે ક્લેપિંગ કરે કે ખૂબ સારું જીવન જીવીને આવ્યા છો. ધન્યવાદ જયશ્રી બેન, ધન્યવાદ તમને. હા, બીજું કોણ હતું? હા, સોનલબેન. સોનલબેન, તમારો વિડિયો ઓન કરી શકશો? હા, ધન્યવાદ સોનલબેન. જય સચ્ચિદાનંદ. હા, બોલો સોનલબેન. આજે જેમ તમે કર્મનું છે એ પ્રમાણે મારા ઘણા કર્મો મેં ડિલીટ કર્યા છે, અને હું ગુરુ સાનિધ્યમાં મારી જે બેસ્ટ ફ્રેન્ડના માધ્યમથી આવી છું. તેમનો તો હું રોમ રોમથી ધન્યવાદ કે જેમણે મારા જીવનને એક એવી રાહ પર લઈ ગયા છે કે મારાથી શબ્દ દ્વારા તો નહીં કહી શકાય કે મારી એ બેસ્ટ ફ્રેન્ડોએ મારા જીવનમાં એટલું બધું કર્યું છે ને મને સત્કર્મ તરફ વાળી છે. એ બદલ હું એમનું રોમથી ધન્યવાદ કરું છું, રોમથી ધન્યવાદ. કેમ કે ગુરુ સાનિધ્યમાં આવ્યા પછી મેં મારા ઘણા કર્મોને ડિલીટ કર્યા છે. વિચાર, વાણી, વર્તનને મેં મારા સકારાત્મક જીવન તરફ લઈ ગઈ છું, અને એના માધ્યમથી મારું જીવન સુંદર રીતે હું પસાર કરું છું આજે. ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન. આપ સૌને સોનલબેન માટે હું એક વાત શેર કરવા માંગીશ કે આ જે સોનલબેન છે એમના સન સાથે એકલા રહે છે. સોરી સોનલબેન, પણ મારે તમારી થોડી પર્સનલ લાઈફ અહીંયા કહેવી છે કે ઘણાને તમારા માધ્યમથી કંઈક જાણવા મળવાનું છે. સોનલબેન એમના દીકરા સાથે એકલા રહે છે, અને એક એવો સમય એમના જીવનમાં આવ્યો તો આપણે જેમ મેં તમને ગઈકાલે કહ્યું કે આધ્યાત્મમાં નસીબને કોઈ સ્થાન નથી. તમે હર એક પળ, હર ક્ષણ તમારા વિચારોથી, વર્તનથી તમારું જીવન જાતે નિર્માણ કરી રહ્યા છો. તો એવી જ રીતે આ સોનલબેનના જીવનમાં સતત નસીબને કોસતા રહેતા, સતત નસીબને દોષ આપતા રહેતા, અને એક ક્ષણ એમના જીવનમાં એવી આવી હતી કે એ જીવનથી કંટાળીને પોતે અને પોતાના દીકરાનું બંનેનું જીવન સમાપ્ત કરવા જઈ રહ્યા હતા. અને ત્યારે એક આવી ગુરુદેવના માધ્યમથી એક પ્રકાશની કિરણ એમના જીવનમાં આવે છે અને એમના આખા જીવનને સકારાત્મક મોડ આપી દે છે, અને એમનું જીવન એક નકારાત્મક અંધારામાં ઢસડાઈ જવાનું હતું, ત્યાંથી આખું પ્રકાશના માર્ગે આવી ગયું છે અને સંપૂર્ણ જીવનને એને પ્રકાશમાં પરિવર્તિત કર્યું છે. તો જો નસીબ જો ખરાબ હોય તો એમનું જીવન આજે બરબાદ હોત. તો નસીબ જેવી કોઈ વસ્તુ નથી. તમે સતત તમારા ભાગ્યને બદલવા માટે સક્ષમ છો જો તમે તૈયાર છો. જો તમે તૈયાર હો તો પરિસ્થિતિ તમારો સાથ આપશે. તમારા માટે પરમાત્મા કોઈ એવી વ્યક્તિને મોકલશે જે તમારા જીવનને પ્રકાશથી ભરી દે, આનંદથી ભરી દે. તો આ સોનલબેન એક એવી વ્યક્તિ છે જેમને એમના જીવનને સંપૂર્ણપણે સકારાત્મકતામાં વાળ્યું છે, અને કેટલી મુશ્કેલીઓ એકલા હાથે સહન કરીને આજે સંપૂર્ણ રીતે સારું જીવન વ્યતીત કરી રહ્યા છે. તો એમના માટે ખરેખર હું ક્લેપ કરીશ કે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે એમને એમના જીવનની ચુનૌતીઓને સકારાત્મકતાથી સ્વીકારી. એ પરીક્ષા એમણે પોતે જ નક્કી કરી હશે કે મારા જીવનમાં આવી પરીક્ષા આવે, પણ જ્યારે એ પરીક્ષાથી એ હારવાના હતા, થાકી જવાના હતા, એ ક્ષણે પરમાત્માએ એમના જીવનમાં એક એવી વ્યક્તિને મોકલી કે જા અને હવે આ પરીક્ષામાં તું મદદ કર, અને એ પરીક્ષામાંથી એ બહાર નીકળી ગયા છે. તો તમે વિચારો કે દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવાડવા આવે છે અને આપણને કંઈક ને કંઈક માર્ગમાં આગળ લઈ જવા માટે આવે છે. ખૂબ ઉત્તમ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ એમણે લીધી છે. તો તમે વિચારો, જો જીવન નકારાત્મકતામાં આટલું ગરકાવ થઈ ગયું હોય છતાં આધ્યાત્મ જો આટલું બધું આપી શકતી હોય તો ફક્ત આપણી તૈયારીઓ હોવી જોઈએ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે, અને એમાં ગુરુ કૃપા રૂપી શક્તિ આપણી સાથે સતત હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન આ સત્રમાં આવવા માટે અને આ સેશનના સહભાગી થવા માટે.
તમારો ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ કે મને તમે સત્માર્ગ પર લઈ ગયા. ધન્યવાદ ધન્યવાદ સોનલબેન. જશોદાબેન પટેલ. બોલો જશોદાબેન. એવી જ રીતે મારા જીવનમાં એવું જ ક્ષણ આવ્યું હતું કે એ ક્ષણમાં હું બહાર નથી નીકળી શકતી. થોડો અને જે થોડો મને- અવાજ તમારો વધારી દેજો. દીદી, એવા ક્ષણમાં મારા માટે એવું ક્ષણ આવ્યું હતું કે મને આમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો મળી શકતો. એવી જ રીતે મને મારી એક બેનપાણી કહું કે જે બી કહું, પણ એ મળ્યા અને મને આમાંથી બહાર નીકાળ્યા અને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને એ ક્ષણ બહુ જ યાદ આવે કે એ ક્ષણમાંથી જે તમે હમણાં બધું બોલ્યા ને એ બધું મેં અગ્નિમાં સોંપી દીધું. અને એ બસ. ક્ષણમાં મને મારા વેવાણ કહું કે પ્રભાબેન મને મળ્યા, એ બધું મને મારા આનોમાંથી મને નીકાળવાનો રસ્તો આપ્યો. તો ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તમારો ધન્યવાદ. આજે મને ખૂબ બધું સરસ, ખૂબ સરસ. કરાવીને ખૂબ સરસ. અમે તમારા બધાની તૈયારીઓ કે તમે પોતે તમારા આવા કર્મિક જે વિચારોથી કે જેને સ્પંદનાઓથી સ્મૃતિઓથી તમારી અંદર સ્ટોર કરી રાખ્યું હતું, ક્યારેક કોઈ બીમારીના રૂપમાં, કોઈ અસ્વસ્થતાના રૂપમાં એ બહાર આવે એના પહેલા આપણે એને ડિલીટ કરી દીધું છે. તો તમને બધાને તમારા સ્વસ્થ જીવનમાં ખૂબ ખૂબ વેલકમ છે. ધન્યવાદ દીદી, ધન્યવાદ. તો ચાલો આપણે આપણું આજનું સત્ર અહીં સમાપ્ત કરીશું. અને કાલનું આપણા સેશનનો ટોપિક છે અહંકારને જાણો, સમજો, ઓળખો અને વિનમ્રતા ભરેલું જીવન કેવી રીતે જીવવું. તો કાલના સત્રમાં આપણે આના ઉપર સમજીશું, જાણીશું અને એના ઉપર જ ધ્યાન કરીશું. તો આજના માટે સૌને હૃદયથી જય સચ્ચિદાનંદ અને ધન્યવાદ. જય સચ્ચિદાનંદ દીદી. ધન્યવાદ દીદી. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ દીદી. થેન્ક યુ દીદી. લવ Love you, યુ. દીદી. થેન્ક યુ દીદી. You all. લવ યુ દીદી. ધન્યવાદ. સચ્ચિદાનંદ. ધન્યવાદ દીદી, ધન્યવાદ. ધન્યવાદ. લવ યુ ઓલ. ધન્યવાદ દીદી.